નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે આપણો જે તરંગ ચેપ્ટર છે બરાબર છે વેવ્સ, એમાં આપણે આગળની થિયરી ભણવાના છીએ. આજે તો તરંગનું પરાવર્તન આપણે ભણીશું. ત્યારબાદ આપણે દોરીમાં ઉદ્ભવતા સ્થિત તરંગોની વાત કરીશું કે જે ટોપિક નીટ અને જી માટે ઘણો આઈએમપી ગણી શકાય. તો પહેલાં આપણે તરંગનું પરાવર્તન સમજીએ અને ત્યારબાદ આપણે દોરીમાં ઉદ્ભવતા સ્થિત તરંગોની વાત કરીશું. તો પહેલો ટોપિક એવો છે તરંગનું પરાવર્તન. તો તરંગનું પરાવર્તન આપણે બે રીતે જોવાનું છે. પહેલો કેસ એવો કે જેમાં દોરીનો એક છેડો એક આધાર સાથે બાંધેલો છે, અને બીજો કેસ એવો હશે કે જેમાં દોરીનો જે છેડો છે, આ છેડો જે અત્યારે બાંધેલો દેખાય છે, એક છેડો મુક્ત હશે. ટૂંકમાં બે ટાઈપના થિયરી છે કે દઢ આધાર પરથી અથવા જડિત આધાર પરથી દોરીમાં ઉદ્ભવતા તરંગનું પરાવર્તન, અને બીજું છે મુક્ત આધાર પરથી દોરીમાં ઉદ્ભવતા તરંગનું પરાવર્તન. તો જસ્ટ માની લો કે માનો કે એક છેડો આપણા હાથમાં છે અને એક છેડો બાંધેલો છે. તો જે છેડો આપણા હાથમાં છે એમાં આપણે દોરીમાં તરંગ ઉત્પન્ન કરીએ છીએ. તરંગ ઉત્પન્ન કરવા માટે આપણે દોરીને આ પ્રમાણે તમને ખબર છે કે થોડુંક વિક્ષેપ આપશું, બરાબર છે, વિચલન આપશું, દોરીમાં ઓટોમેટિક તરંગ ઉત્પન્ન થશે. માનો કે આ તરંગ છે એ ધીમે ધીમે આગળ વધે છે. દોરીનો જે બીજો છેડો જે છે બાંધેલો સપોઝ કે દિવાલ સાથે, તો દિવાલ સાથે અથડાશે. હવે તમે આ ઘરે પણ કરી શકો છો, બરાબર છે, પ્રેક્ટિકલ વસ્તુ છે. તો તમે જે જોશો જ્યારે કોઈ આ પ્રકારનું શૃંગ જ્યારે દિવાલ સાથે અથડાય ત્યારે તમે એવું પામશો કે જે રિટર્નમાં આવશે ને એમાં ગર્ત મળશે. મતલબ કે જો દિવાલ સાથે આપાત તરંગનું શૃંગ અથડાય તો રિટર્નમાં મળે ગર્ત, અને જો દિવાલ સાથે કોઈ ગર્ત અથડાય તો રિટર્નમાં એટલે કે પરાવર્તન તરંગમાં મળશે તમને શૃંગ. બરાબર, ટૂંકમાં ગર્ત અથડાય તો શૃંગ બને, શૃંગ અથડાય તો ગર્ત બનશે. ટૂંકમાં રિટર્નમાં ઉલટું થઈ જશે. બરાબર છે, લખ્યું છે મેં કે આ પ્રમાણે જ્યારે બીજો છેડો બાંધેલો હોય, ટૂંકમાં જડિત કરેલો હોય, ફિક્સ કરેલો હોય, ત્યારે ગર્ત આપાત થાય તો રિટર્નમાં પરાવર્તનમાં મળે શૃંગ, અને શૃંગ આપાત થાય તો રિટર્નમાં મળશે ગર્ત. ટૂંકમાં અહીંયા ગર્તનું શૃંગ ને શૃંગનું ગર્ત થશે. બરાબર છે. તો હું ધારી લઉં છું જસ્ટ સમજણ માટે કે ધારો કે આ જે ડાયરેક્શન છે, આ ડાયરેક્શન, બરાબર, આગળ વધવાનું ડાયરેક્શન એ -x છે અને આ ડાયરેક્શન જે +x છે. તો આપણે કામ કરશું, માનો કે હું ધારી લઉં છું આ છે આપાત તરંગ. આ કયું તરંગ છે? આપાત તરંગ. અને આ છે પરાવર્તન તરંગ, પરાવર્તિત તરંગ. તો તમને બધાને તરંગનું સમીકરણ ખબર જ હશે કે y બરાબર a sin omega t ± kx જેવું કંઈક સમીકરણ આવે. સમીકરણ એક્ઝેક્ટલી આ રીતે આવશે: y = a sin ઓમેગા ટી માઇનસ સદિશ કે ડોટ સદિશ આર. અહીંયા હું એવું ધારું છું કે તરંગ માત્ર એક્સ દિશામાં જ ગતિ કરે છે. બરાબર છે. તો તરંગ સદિશ પણ એ દિશામાં હશે, તો આ બેનો ડોટ ગુણાકાર આવશે કે એક્સ. શું આવશે? -kx. પરંતુ જે એક્સ છે અહીંયા તમને શીખવાડેલ છે કે -kx હોય તો તરંગ ગતિ કરતો છે ધન એક્સ દિશામાં, કારણ કે સદિશ આરમાં આવશે આઈ કેરેટ આવશે. શું આવશે? આઈ કેરેટ આવશે. એટલે આપણે સમજી શકીએ છીએ કે અહીંયા માઇનસ સમીકરણ જો આવું હોય, વાય બરાબર એ સાઇન ઓમેગા ટી -kx, આ ટાઈપનું સમીકરણ હોય તો તમને ખબર છે કે આ તરંગની દિશા છે +x, અને જો +kx હશે તો દિશા હશે -x. તો એ પ્રમાણે જોઈએ આપણું આ જે આપાત તરંગ છે એ ઋણ y દિશામાં ગતિ કરે. કારણ કે હું એમ માનું છું કે આ દિશા ઋણ x છે અને આ દિશા +x છે. તો જે આપાત તરંગ છે એ ઋણ x અક્ષ તરફ ગતિ કરે છે, એટલે એનું સમીકરણ આવશે y બરાબર a sin ઓમેગા ટી, આ માઇનસ સૂત્રનું છે, અને -kx આવશે. આ માઇનસ જે આવ્યું અહીંયા કાઉન્સની અંદર માઇનસ, એ ઋણ x અક્ષનું માઇનસ છે, એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. તો અહીંયા સમીકરણ બનશે y બરાબર a sin ઓમેગા ટી +kx. આ જે તરંગ છે એ આગળ વધે છે, આ તરંગ આગળ વધે છે. ટૂંકમાં વાયનું સમીકરણ આવશે a sin ઓમેગા ટી +kx. એ +kx છે તો તરંગની દિશા -x છે, અને જો -kx હોય તો તરંગની દિશા +x દિશામાં હશે. બરાબર છે. એક્ઝેક્ટ સૂત્ર આ છે ઓમેગા ટી -k ડોટ સદિશ આર. આપણે આગળ વધીએ. તો આ થઈ ગયું આપાત તરંગ. હવે આપણે જોવાનું છે પરાવર્તિત તરંગનું સમીકરણ શું આવે. તો મેં તમને કીધું એ પ્રમાણે જ્યારે કોઈ જડિત આધાર હોય, એટલે કે દઢ આધાર સાથે વસ્તુ દોરી બાંધેલી હશે તો થશે એવું કે જો ગર્ત આપાત થાય તો રિટર્નમાં મળે શૃંગ, અને શૃંગ આપાત થાય તો રિટર્નમાં મળશે ગર્ત. ટૂંકમાં આપાત અને પરાવર્તિત તરંગમાં એટલો ફરક હશે કે આપાત તરંગનું ગર્ત છે એ પરાવર્તિત તરંગમાં શૃંગ બનશે, અને જો આપાત તરંગનું શૃંગ હશે એ પરાવર્તિત તરંગમાં ગર્ત બનશે. તો મતલબ થયો એવો કે માનો કે તમને અહીંયા ડાયાગ્રામ બતાવ્યો છે મેં કે સપોઝ કે અહીંયા ગર્ત આપાત થાય છે તો રિટર્નમાં શું મળશે? શૃંગ મળશે આપણને. બરાબર, અથવા શૃંગ આપાત થાય તો ગર્ત મળશે. તો ટૂંકમાં અહીંયા કંપ વિસ્તાર છે, પહેલાં માનો કે સાઇન પ્રકારનું વેવ હતું, હવે તો તમને મળશે માઇનસ સાઇન પ્રકારનું. બરાબર છે. અને જો માઇનસ સાઇન પ્રકારનું વેવ હશે તો એ પ્લસ સાઇન તરીકે મળશે. તો પરાવર્તિત તરંગમાં શું સમીકરણ આવશે? વાય ડેશ બરાબર અહીંયા એન જગ્યાએ આવશે -a, કારણ કે મેં તમને કીધું પ્રમાણે ગર્તનું શૃંગ, શૃંગનું ગર્ત થાય છે, એટલે પ્લસ એનું થઈ ગયું -a સાઇન ઓમેગા ટી માઇનસ શું લખવાનું? જે દિશામાં તરંગ જતું હોય દિશાની દિશા. તો અહીંયા આવશે -kx, અહીંયા +kx આવ્યું, મતલબ કે તરંગ છે ઋણ x અક્ષમાં. ક્યાં છે? આ ઋણ
એક્સ અક્ષમાં ગતિ કરે તો આવશે પ્લસ કે એક્સ, જો ધન એક્સ અક્ષમાં ગતિ કરે તો આવશે માઇનસ કે એક્સ. સૂત્ર મેન આ છે, બરાબર. તો જે પરાવર્તિત તરંગ છે એનું સમીકરણ આવું આવશે, વાય ડેશ બરાબર માઇનસ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. અહીં માઇનસ કે એક્સ શું બતાવે છે? તરંગ છે એ પ્લસ એક્સમાં ગતિ કરે એવું દર્શાવે છે, બરાબર. હવે તમને ખબર છે કે સાઇન પાઈ પ્લસ થીટા હોય, સાઇન પાઈ પ્લસ થીટા, બરાબર છે. તો સાઇનનું સાઇન જ રહેશે, એ આવશે સાઇન થીટા. અને ચરણ બનશે ત્રીજા ચરણમાં, કારણ કે 180 પ્લસ થીટા આવ્યો એટલે કે ચરણ બને ત્રીજા ચરણમાં સાઇન હોય માઇનસ સાઇન, લખવું પડે માઇનસ સાઇન થીટા. તમને ખબર છે હકીકત આજે માઇનસ છે ને સાઇનનું છે, આ એ તો ધન જ છે પણ આ માઇનસ કોનું છે? સાઇનનું છે. તો આજે માઇનસ સાઇન થીટા છે, આજે માઇનસ સાઇન થીટા, આ જે પદ છે એને શું લખાય? એને લખાય છે પાઈ પ્લસ થીટા, બરાબર. તો લખ્યું છે અહીંયા વાય ડેશ બરાબર એ સાઇન પાઈ પ્લસ આ પદ આખું માઇનસ ઓમેગા ટી, સોરી ઓમેગા ટી માઇનસ કે એક્સ, આ પદ બની ગયું આવું. તો સમીકરણ તમે પરાવર્તિતનું આવું પણ લખી શકો અથવા આવું પણ લખી શકો, બંને સમાન બતાવે છે. તો આપણે જોઈએ અહીંયા જે આપાત તરંગ છે એનું સમીકરણ આવ્યું વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. અહીં વાય ડીનું સમીકરણ આવ્યું છે વાય બરાબર એ સાઇન પાઈ પ્લસ ઓમેગા ટી માઇનસ કે એક્સ. આ પ્લસ કે એક્સ ને માઇનસ કે એક્સમાં કંઈ ફરક નથી, આ દિશા ઋણ બતાવે છે, આ દિશા ધન બતાવે છે. એ સિવાયના પદ જુઓ તો ઓમેગા ટી અહીંયા પણ છે, ઓમેગા ટી અહીંયા પણ છે. આ સિવાય આ આપાત તરંગ કરતાં પરાવર્તિત તરંગમાં પાય વધારાનો આવ્યો, બરાબર છે. પાય વધારાનો આવે છે, આગળ તો એ સાઇન બંનેમાં છે. તો સાબિત એવું થશે અહીંથી કે આપાત તરંગ છે એ અને પરાવર્તિત તરંગ જે છે એ બંનેમાં કંઈક કળા તફાવતનો ફેરફાર છે. કયો કળા તફાવત છે? પાય જેટલો. ટૂંકમાં આપાત તરંગ કરતાં પરાવર્તિત તરંગમાં પાય જેટલો કળા તફાવત આપણા કેસમાં વધે છે. તો યાદ રાખજો, તમને સવાલ પૂછાય આવો સિમ્પલ પ્રશ્ન કે જ્યારે દઢ આધાર પરથી અથવા જડિત આધાર પરથી તરંગનું પરાવર્તન થાય ત્યારે આપાત તરંગ અને પરાવર્તિત તરંગ વચ્ચે કેટલો કળા તફાવત હોય? શું આન્સર આવશે? પાઈ રેડિયનનો કળા તફાવત. એનું કારણ શું છે? કારણ એ છે કે ગર્તનું શૃંગ બને, શૃંગનું ગર્ત બને એટલા માટે. તો થિયરી અહીંયા પોતે છે કે આપાત તરંગ અને દઢ આધાર પરથી પરાવર્તન પામતા પરાવર્તિત તરંગ વચ્ચે પાય રેડિયનનો કળા તફાવત હોય છે. મેન શું છે? તમને આ બંને સમીકરણ લખતા આવડો જોઈએ. આ પ્લસ કે એક્સ બતાવે છે ઋણ એક્સ દિશામાં ગતિ થાય છે અને માઇનસ કે એક્સ બતાવે છે ધન એક્સ દિશામાં ગતિ થાય છે. આજે માઇનસ સાઇન થીટા હોય એ માઇનસ સાઇન થીટા લખાય આપણે સાઇન પાઈ પ્લસ થીટા. તો આ જે સમીકરણ છે ને પાઈ આપણે ઉમેરી દીધો તો પાઈ પ્લસ સમથિંગ. તો અહીંયા આપાત તરંગનું સમીકરણ છે ઓમેગા ટી પ્લસ કે એક્સ અને પરાવર્તિત તરંગનું સમીકરણ છે પાઈ પ્લસ ઓમેગા ટી માઇનસ કે એક્સ. આ પ્લસ કે એક્સ અને માઇનસ કે એક્સ શું બતાવે છે? દિશા બતાવે છે, એના કારણે પ્લસ માઇનસ આવે છે. એક્ઝેક્ટ પદ આ છે, કયું છે? માઇનસ કે ડોટ સદિશ આર. તો એ માઇનસ જે છે એ દિશાના કારણે આવે છે, બાકી એનો કોઈ રોલ નથી માઇનસનો અહીંયા. તો આપણે કહી શકીએ કે અહીંયા આપાત તરંગ કરતાં પરાવર્તિત તરંગમાં પાઈ જેટલો કળા તફાવત છે. તો આ પ્રશ્ન પૂછે તો યાદ રાખવા વિનંતી, બરાબર. આપણે આગળ વધીએ, બીજો કેસ લઈએ અમે. હવે આપણે સમજીએ મુક્ત આધાર પરથી તરંગનું પરાવર્તન. આગળના કેસમાં વસ્તુનો એક છેડો એટલે કે દોરીનો એક છેડો જડિત હતો એટલે કે બાંધેલો હતો, ફિક્સ હતો. અહીંયા દોરીનો બીજો છેડો એટલે એક જે છેડો બાંધવાનો હતો આગળના કેસમાં એ છેડો પણ મુક્ત છે. તમે વિચારી શકો છો કે માનો કે એક સળિયો છે, એ સળિયામાં આ પ્રમાણે રિંગ ફિટ કરીને રિંગ સાથે એક દોરી બાંધેલી છે. પછી શું કર્યું આપણે? તો દોરીનો જે બીજો છેડો છે આ દોરીના બીજા છેડામાંથી આપણે એક તરંગ ઉત્પન્ન કર્યું. હવે તમે આ ઘરે પણ કરી શકો છો. જે તરંગ આપાત થશે અને જે તરંગ રિટર્ન થશે એમાં એક સામ્યતા એ મળશે કે જો અહીંયા શૃંગ આપાત થાય તો રિટર્નમાં પણ શૃંગ મળે, જો અહીંયા ગર્ત આપાત થાય તો એ રિટર્નમાં પણ પરાવર્તનમાં પણ ગર્ત જ મળે. ટૂંકમાં પહેલાં કેસ કરતાં ઊંધું છે. અહીંયા પહેલાં શું હતું? શૃંગ આપાત થાય તો ગર્ત મળતું હતું, જો ગર્ત આપાત થાય તો શૃંગ મળતું હતું. અહીંયા એવું નથી. જ્યારે મુક્ત આધાર પરથી તરંગનું પરાવર્તન થાય ત્યારે જો ગર્ત આપાત થાય તો પરાવર્તનમાં પણ ગર્ત મળે, જો શૃંગ આપાત થાય તો પરાવર્તનમાં પણ જો શૃંગ આપાત થાય તો પરાવર્તનમાં પણ શૃંગ જ મળશે. ટૂંકમાં ગર્તનું શૃંગ, શૃંગનું ગર્ત એવું થશે નહીં, એ સેમ ટુ સેમ રહેશે. અને આ તમે ઘરે પણ કરી શકો છો. માની લો કે આ દિશા છે એ ઋણ એક્સ અક્ષ છે, આ દિશા છે એ પ્લસ એક્સ છે. તો જે આપાત તરંગનું સમીકરણ લખીએ તો સમીકરણ શું છે? વાય બરાબર એ સાઇન ઓમેગા ટી અને પોતે ઋણ એક્સ અક્ષમાં જાય છે તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, તો પ્લસ કે એક્સ આવશે. તો સમીકરણ આવી ગયું. આ છે આપાત તરંગનું સમીકરણ. આપાત તરંગનું સમીકરણ આવશે વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. અને જે પરાવર્તિત તરંગ છે, પરાવર્તિત તરંગ, હવે તમે વિચારો કે જો ગર્ત આપાતી તો ગર્ત આવશે, જો શૃંગ આપાતી તો શૃંગ આવશે. ટૂંકમાં પ્લસ એ આવશે તો અહીંયા પણ પ્લસ એ જ આવશે. આગળ શું હતું? ગર્તનું શૃંગ, શૃંગનું ગર્ત. અહીંયા પ્લસ એનું ટૂંકમાં સાઇન થીટાનું હતું માઇનસ સાઇન થીટા, બરાબર છે. અહીંયા ટૂંકમાં સાઇનવાળું વેવ આપાત થતું, રિટર્નમાં સાઇનવાળું વેવ જ મળશે. પહેલાં શું હતું? સાઇનવાળું વેવ આપાત થાય તો રિટર્નમાં તમને માઇનસ સાઇનવાળું મળતું. કારણ કે તમને ખબર છે સાઇન થીટાનો આલેખ આ પ્રમાણે હોય અને માઇનસ સાઇન થીટાનો આલેખ આ પ્રમાણે. ટૂંકમાં બેમાં 180 ડિગ્રીનો કળા તફાવત છે. ટૂંકમાં જો ગર્તનું શૃંગ થાય ને શૃંગનું ગર્ત તો આ પ્રમાણે આલેખ આવશે. પણ અહીંયા શું છે? સાઇન પ્રકારનો આલેખ, સાઇન પ્રકારનું તરંગ આપાત થયું તો રિટર્નમાં પણ પ્લસ સાઇન પ્રકારનું જ મળશે, બરાબર છે. માઇનસ સાઇન પ્રકારનું મળશે નહીં. ટૂંકમાં અહીંયા પ્લસ એનું પ્લસ જ રહેશે. ટૂંકમાં સાઇન થીટાનું સાઇન થીટા જ રહેશે. ફરક ખાલી ક્યાં પડશે? ફરક ખાલી અહીંયા પડશે. આ જે પ્લસ કે એક્સ છે એ બતાવે ઋણ એક્સ દિશામાં તરંગની ગતિ, પણ અહીંયા આવશે માઇનસ કે એક્સ જે શું બતાવે છે? ધન વાય દિશામાં. આ કઈ દિશામાં ગતિ કરે છે? ધન વાય દિશામાં ગતિ કરે છે. જ્યારે આ તરંગ જે છે એ કરે છે ઋણ એક્સ અક્ષ વાળી દિશામાં ગતિ કરે છે.
તો અહીંયા વાય છે એ આપાત તરંગ છે અને વાય ડેશ છે એ પરાવર્તિત તરંગ છે. તો વાય ડેશ બરાબર આવશે એ સાઇન ઓમેગા ટી રાખો એમને, અને એ પ્લસ કે એક્સમાં ગતિ કરે છે, સોરી એક્સ દિશામાં ગતિ કરે આવશે માઇનસ કે એક્સ. તો આ પ્લસ માઇનસ તમે ઘડીક સાઈડમાં રાખો. એ પ્લસ માઇનસ કોના કારણે આવે છે? અહીંયા દિશાના કારણે. એક્ઝેક્ટલી તો સૂત્ર આવું જ આવે, વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે ઇન્ટુ માઇનસ એક્સ આવશે અહીંયા, બરાબર છે. તો આજે માઇનસ આગળ આવે છે એ બેમાં સરખું જ રહી છે. હકીકત માઇનસ શું બતાવે છે? આજે માઇનસ એક્સ આવ્યું અહીંયા, કેની એક્સની આગળ માઇનસ, એ હકીકત દિશાનું આવે છે. તો અહીંયા જુઓ તમે, ખૂણામાં કંઈ ફેરફાર થતો નથી. ટૂંકમાં અહીંયા કળા સેમ ટુ સેમ રહી છે, અને આગળના કેસમાં કળા પાય જેટલી વધતી હતી. એનું એક જ રીઝન છે કે દઢ આધાર પરથી પરાવર્તન થાય ત્યારે ગર્તનું શૃંગ, શૃંગનું ગર્ત, જ્યારે મુક્ત આધાર પરથી પરાવર્તન થાય ત્યારે ગર્તનું ગર્ત અને શૃંગનું શૃંગ રહે છે. તો આ બીજી વાત મહત્વની યાદ રાખવાની કે જ્યારે મુક્ત આધાર પરથી અથવા આપાત તરંગ, અહીં આપણે કેસ સમજ્યા એ કેસ જે સમજેલા છીએ એ કેસમાં શું થયું? આપાત તરંગ અને મુક્ત આધાર પરથી પરાવર્તિત થતા તરંગ વચ્ચે કળા તફાવત શૂન્ય હોય છે. ટૂંકમાં બે સમાન કળામાં હોય છે, કારણ કે સાઇનનું સાઇન રહી, કોસનું કોસ રહી. જે પ્રમાણે તરંગ આપાત થયું હશે એ પ્રમાણે રિટર્નમાં સેમ ટુ સેમ મળશે, જ્યાં કળા તફાવત હશે નહીં. પહેલામાં શું હતું? સાઇન પ્રકારનું આપાત થાય તો માઇનસ સાઇન મળતું હતું, કોસ પ્રકારનું આપાત થાય તો માઇનસ કોસ મળતું, કારણ કે ત્યાં ગર્તનું શૃંગ, શૃંગનું ગર્ત હતું. તો બહુ સિમ્પલ થિયરી છે, તમને લખતા આવડવું જોઈએ. આ પ્લસ માઇનસમાં જે ચેન્જ આવ્યો કોના કારણે આવ્યો? દિશાના કારણે આવ્યો છે, બરાબર છે. તો અત્યારે આપણે જે બે થિયરી સમજ્યા એનો મેં નિષ્કર્ષ અહીંયા લખેલો છે કે જ્યારે દઢ આધાર પરથી પરાવર્તન થાય ત્યારે દઢ આધાર પરથી પરાવર્તન થશે તરંગનું, બરાબર. આપાત તરંગ જે હશે અને જે પરાવર્તિત તરંગ હશે એમાં શું થયું? તો જ્યારે દઢ આધાર પરથી પરાવર્તન થાય ત્યારે ગર્તનું શૃંગ અને શૃંગનું ગર્ત થાય, એટલે આપાત તરંગ અને પરાવર્તિત તરંગ વચ્ચે પાય રેડિયન જેટલો કળા તફાવત હશે. પરંતુ જ્યારે મુક્ત આધાર પરથી તરંગનું પરાવર્તન થાય ત્યારે ગર્તનું ગર્ત રહી અને શૃંગનું શૃંગ રહી. જો ગર્ત આપાત થાય તો પરાવર્તનમાં પણ ગર્ત જ મળે, જો શૃંગ આપાત થાય તો પરાવર્તનમાં પણ શૃંગ જ મળે. મતલબ કે અહીંયા કળા તફાવત 0 રેડિયનનો આવશે. તો આ પ્રશ્ન તમને પૂછાઈ શકે, બરાબર છે. તો ખાસ મગજમાં રાખો, બહુ ઇઝી વસ્તુઓ છે અને તમને આ સમીકરણ લખતા આવડવા જોઈશે. હવે આપણે અત્યારે આ લેક્ચર જે છે ઇન્ટેન્શન લેક્ચરનું, એની મેઇન થિયરી પર ફોકસ કરીએ, જે છે સ્થિત તરંગો. તો સમજીએ આપણે સ્થિત તરંગો. સ્થિત તરંગો આપણે બે કેસમાં ભણવાના છે. એક ભણવાના છે આપણે દોરીના કેસમાં, અને એક ભણવાના છે આપણે હવાના કેસમાં, એટલે કે એર, હવાના માધ્યમમાં આપણે સ્થિત તરંગો ઉત્પન્ન કરશું. જેમાં આપણે ભણવાનું છે ખુલ્લી નળી અને બંધ નળી, એટલે કે ઓપન પાઇપ અને ક્લોઝ પાઇપ. અત્યારે આપણે આજે દોરીના કેસમાં ઉદ્ભવતા સ્થિત તરંગોની ચર્ચા કરીશું. હવે વાત કરીએ સ્થિત તરંગો, તો પહેલાં ક્વેશ્ચન થાય, વોટ ઇઝ ધ જે સ્ટેશનરી વેવ્સ છે સ્થિત તરંગો, એનો મતલબ શું છે? તો સિમ્પલ આવો મતલબ છે, સમાન કંપવિસ્તારવાળા અને સમાન તરંગ લંબાઈના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા તરંગોના સંપાતીકરણથી જે તરંગો ઉત્પન્ન થાય ને સ્થિત તરંગો કહેવાય. સિમ્પલ ક્વેશ્ચન છે. માનો કે શું કહે છે વ્યાખ્યા? કે સમાન કંપવિસ્તાર, માનો કે બે તરંગો છે, બે અલગ અલગ તરંગો છે. આનો કંપવિસ્તાર એટલો છે, એટલો જ કંપવિસ્તાર આ તરંગનો છે. બીજી વાત, જે આ તરંગની તરંગ લંબાઈ છે એ જ બીજા તરંગની તરંગ લંબાઈ છે, અને આ બંને ક્યાં ગતિ કરે છે? વિરુદ્ધ દિશામાં. વિચારો કે એક તરંગ અહીંથી આવે છે અને એક તરંગ અહીંથી આવે છે. આ બંને તરંગ જે સામેથી આવે છે એમાં બે સામ્યતા છે. સામ્યતા એમાં એવી છે કે આ જે તરંગ અહીંથી આવે છે અને આ જે તરંગ અહીંથી આવે છે, બંનેના કંપ વિસ્તાર સમાન છે. બીજી વાત, બંનેના લેમડા સમાન છે. અને ત્રીજી વાત, બંને સામે એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોવા જોઈએ. તો આ બંને તરંગોના સંપાતીકરણ, એટલે કે આ બંને તરંગો જ્યારે ટકરાવ થશે, એ ટકરાવથી જે તરંગ ઉત્પન્ન થાય શું કહેવાય? સિમ્પલ સ્થિત તરંગ અથવા સ્ટેશનરી વેવ, બરાબર છે. તો સિમ્પલ વ્યાખ્યા છે, ઇન શોર્ટ લખી નાખ્યું છે મેં કે સ્થિત તરંગ હોવા માટે 3 કન્ડિશન. કંપવિસ્તાર, બે તરંગો માટે કંપવિસ્તાર સમાન હોવા જોઈએ, બે તરંગો માટે લેમડા સમાન હોવું જોઈએ, અને ત્રીજી કન્ડિશન, બંને તરંગો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરીને જ્યારે એકબીજાને ટકરાશે એટલે એનું સંપાતીકરણથી જે તરંગો ઉત્પન્ન થાય એને શું કહેવાય? સ્થિત તરંગ કહેવાય. શું કહેવાય? સ્થિત તરંગ કહેવાય. હવે જસ્ટ તમારે નોલેજ માટે ધારો કે હું એક્ઝામ્પલ આપું છું. માનો કે એક તરંગ છે આ પ્રમાણે, બરાબર છે, આ પ્રમાણે એક તરંગ છે જે આ દિશામાં ગતિ કરે છે, અને સેમ ટુ સેમ બીજો એક તરંગ છે, સમાન કંપવિસ્તાર, સમાન તરંગ લંબાઈ, બરાબર છે. માનો કે આ દિશામાં ગતિ કરે છે. આ બંને તરંગ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, અને બંને તરંગ માટે શું સમાન છે? કંપવિસ્તાર સમાન છે, બંને માટે લેમડા સમાન છે, અને બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો જ્યારે આવા તરંગો એકબીજાને ટકરાશે, એટલે જ્યારે એકબીજાનું સંપાતીકરણ થશે ત્યારે જે તરંગ ઉત્પન્ન થાય શું કહેવાય? સિમ્પલ સ્થિત તરંગ કહેવાય. તમને વ્યાખ્યા યાદ રાખવી જરૂરી છે. હવે આપણે જે ભણવાનું છે એ ભણવાના છે દોરીના કેસમાં સ્થિત તરંગો. તો સ્થિત તરંગ બનાવવા માટે બે તરંગની જરૂર પડશે. ધારો કે ધારી લઈએ એક તરંગ આ છે અને એક તરંગ આ છે. ધારો કે આનું નામ પૂછું વાય ડેશ. શું નામ પૂછું? વાય ડેશ. અને જે સામેથી નામ પૂછું વાય ડબલ ડેશ. તો વાય ડેશનું સમીકરણ શું આવશે? વાય ડેશ બરાબર આવશે, ધારો કે કંપવિસ્તાર એ છે તો એ સાઇન ઓમેગા ટી, અને માનો કે ધન એક્સ વક્ષમાં જાય છે તો આવશે માઇનસ કે એક્સ. એની જે સામેથી તરંગ આવતું હશે એનું સમીકરણ શું આવશે? વાય ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ, હવે જે બીજું તરંગ સામેથી આવશે એક્ઝેક્ટલી ક્યાંથી આવશે? હકીકતે આપણે એવું કરશું, આ દોરીમાં એક તરંગ ઉત્પન્ન કરશું. દોરીમાં તરંગ ઉત્પન્ન કર્યું, સપોઝ કે આ દિશામાં આગળ વધે છે તરંગ, બરાબર છે.
હવે એ રિટર્ન થઈને પાછું આવશે. મતલબ યાદ કરો, હમણાં થિયરી ભણાવી, આ દોરીનો આ છેડો પણ જડિત છે અને આ છેડો પણ ફિક્સ એટલે કે જડિત કરેલો છે. તમને હમણાં સમજાવ્યું કે જ્યારે આપાત તરંગ જ્યારે કોઈ દઢ આધાર પરથી પછડાય અથવા બહાર પરાવર્તિત આગળ વધશે ત્યારે ગર્તનું શૃંગ ને શૃંગનું ગર્ત બને છે. તો આજે બીજું તરંગ છે, હકીકત કંઈ નથી. આજે આપાત તરંગ, સપોઝ તમે આ દિશામાં ધારો તો અહીંથી એક તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે આપણા વડે. તો આપણે જ્યારે તરંગ ઉત્પન્ન કરીશું ધીમે ધીમે આગળ વધશે અને એ તરંગ જે છે એ એક જડિત આધાર સાથે બાંધેલી દોરીમાં ઉત્પન્ન થાય છે. અને ત્યાંથી જ્યારે રિટર્ન થશે ત્યારે હમણાં જે થિયરી ભણાવી એ મુજબ એ તરંગ શું થશે, ગર્તનું શૃંગ અને શૃંગનું ગર્ત થાય. તો તમને એનું સમીકરણ લખતા આવડવું જોઈએ. આ આપાત તરંગ છે વાય ડેશ બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. તો રિટર્નમાં જે પરાવર્તિત તરંગ મળશે એ જડિત આધાર પરથી પરાવર્તિત થયું છે. એનું સમીકરણ આવશે વાય ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ સાઇન ઓમેગા ટી. ધારો કે આ દિશામાં આવશે માઇનસ માઇનસ પ્લસ કે એક્સ, બરાબર છે. તો સમીકરણ આવું આવશે. હવે ક્વેશ્ચન શું કહે છે? ક્વેશ્ચન એમ કે થિયરી એમ કહે છે કે આ બંને તરંગના કંપવિસર કેવા સમાન છે? આ સમાન છે. બંને માટે લેમડા કેવા છે? સમાન છે. અને આ બંને તરંગ કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. આપાત તરંગ અને પરાવર્તિત તરંગ બે કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આ બંને તરંગોના આપણે કન્ટિન્યુઅસલી આ પ્રમાણે આપણે ચાલુ રાખશું તરંગ ઉત્પન્ન કરવાનું. તો અહીંયા આપાત તરંગ અને પરાવર્તિત તરંગ એકબીજાને અથડાશે અને અથડાવાથી જે તરંગ ઉત્પન્ન થાય ને કહેવાય સ્થિત તરંગ. તો સ્થિત તરંગ બરાબર આવશે, સ્થિત તરંગ બરાબર આવશે વાય ડેશ પ્લસ વાય ડબલ ડેશ, વાય ડેશ પ્લસ વાય ડબલ ડેશ, જેને કહેવાય તરંગોનું સિમ્પલ સંપાતીકરણ, બરાબર છે. વાય ડેશ પ્લસ વાય ડબલ ડેશ. તો આપાત તરંગ પ્લસ પરાવર્તિત તરંગ કે જે બંને માટે એ સમાન છે, લેમડા સમાન છે અને તેઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો શું ઉત્પન્ન કરશે? સ્થિત તરંગ ઉત્પન્ન કરશે. વાય બરાબર આવશે, ધારો કે સ્થિત તરંગનું સમીકરણ આપણે નામ આપીએ વાય, તો વાય બરાબર આવશે વાય ડેશ પ્લસ વાય ડબલ ડેશ, વાય ડેશ પ્લસ વાય ડબલ ડેશ. વાય ડેશની કિંમત મૂકીએ તો વાય ડેશ આવશે, વાય બરાબર આવશે વાય ડેશ કિંમત મૂકો એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ અને પ્લસ કરીને વાય ડબલ ડેશની કિંમત મૂકો માઇનસ એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. આમાંથી એ કોમન આવે સમીકરણ આવું બનશે, એ કૌંસમાં સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ અને માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ, બરાબર છે. તો આ એક સમીકરણ આવું બન્યું, સાઇન થીટા પ્લસ થીટા માઇનસ થીટા ટુ માઇનસ સાઇન થીટા પ્લસ થીટા ટુ. હવે સાઇન એસ માઇનસ એકને કહેવાય 2CS, બરાબર. સમીકરણનું મેથેમેટિકલી ફોર્મ આપીને જેને મેથ્સમાં હશે ખબર છે, બરાબર, શું થાય એનું એસ માઇનસ એસ બરાબર આવશે 2CS, બરાબર. તો નો આન્સર આવો કંઈક આવશે. આ સમીકરણ જે છે એ કોમન કાઢો એટલે સાઇન થીટા માઇનસ થીટા ટુ માઇનસ સાઇન થીટા 1 પ્લસ થીટા 2, બરાબર છે. એ જે છે થીટા 1 માઇનસ થીટા 2 માઇનસ સાઇન થીટા 1 પ્લસ થીટા 2 એટલે એસ માઇનસ એસ બરાબર 2CS કરો તો એનો આન્સર સિમ્પલ બહુ ઇઝી આવશે. એ આન્સર કંઈક આવો હશે, નેક્સ્ટ પેજમાં લખેલો છે મેં. તો એ બનશે વાય એ સાઇન ઓમેગા ટી માઇનસ વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ માઇનસ એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. આ બંનેમાં તમે સાઇન માઇનસ સાઇન, બરાબર, સાઇન થીટા 1 માઇનસ થીટા 2 માઇનસ સાઇન થીટા 1 પ્લસ થીટા 2 વાપરશો એટલે સાઇન એસ માઇનસ એસ બરાબર 2CS નો યુઝ કરશો તો સમીકરણ આવું બનશે વાય બરાબર 2a સાઇન કે એક્સ ઇન્ટુ કોસ ઓમેગા ટી. આ તમારે ફરજિયાત યાદ રાખવાનું છે સમીકરણ. વાય આ કોનું તરંગ છે? સ્થિત તરંગનું સમીકરણ છે. સ્થિત તરંગનું સમીકરણ આવું આવશે, વાય બરાબર 2a સાઇન કે એક્સ કોસ ઓમેગા ટી, બરાબર છે. હવે જો આ જે સમીકરણ છે ને એ આપણે જનરલી જે યુઝ કરીએ ને સમીકરણ આવું, તમને યાદ જનરલી આપણે આવું સમીકરણ યુઝ કરીએ, વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ, એના જેવું લાગતું નથી. આ જે સમીકરણ છે વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ, એ કયા તરંગનું સમીકરણ છે? પ્રગામી તરંગ. પ્રગામી તરંગો એટલે કે એવા તરંગો જે અવકાશમાં આગળ વધતા હોય છે. કેવા હોય? આગળ વધતા હોય છે. તો આ કંઈક ડિફરન્ટ લાગે છે અને ડિફરન્ટ લાગે એટલે ડિફરન્ટ નામ આપ્યું સ્થિત તરંગો. હવે આમાં સ્થિત આવે છે, સ્થિત એટલે સ્થિર. સ્થિતનો સિમ્પલ મિનિંગ એમ થાય સ્થિર. તો સર આમાં સ્થિર એવું શું રહે છે? તમારે ક્વેશ્ચન થાય કે આમાં સ્થિર શું રહે છે? કહું છું તમને. તો આ જે સમીકરણ છે થોડુંક આપણે સોલ્વ કરીએ તો એક પદ જો નોર્મલ સમીકરણ શું હોય? વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. આમાં ઓમેગા ટી તો દેખાય છે પણ માઇનસ કે એક્સ વાળો ભાગ દેખાતો નથી. એ આખો અલગ જ થઈ ગયો સાઇન કે એક્સ. પણ આપણે નોર્મલ વિચારીએ તો એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ આપણું સમીકરણ હોય તો આગળ એ છે એ હકીકત આ બન્યું આટલું મોટું પદ. જો કાઉન્સ કર્યું છે ને મોટો કાઉન્સ 2a સાઇન કે એક્સ, એ આપણા કેસમાં બનશે હવે સ્થિત તરંગનો કંપ વિસ્તાર. શું બનશે? કંપ વિસ્તાર. તો આ જે પદ છે આ પદ એ પદ શું છે? સ્થિત તરંગનો કંપ વિસ્તાર. તો લખ્યું છે અહીંયા 2a સાઇન કે એક્સ છે એ બની ગયો દઢ આધાર પરથી એક્સ અંતરે આવેલા બિંદુનો કંપ વિસ્તાર. એ તમને સમજાવું છું. ટૂંકમાં સ્થિત તરંગનો કંપ વિસ્તાર આ છે અને આ પદ છે કોસ ઓમેગા ટી, આના જેવું છે સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. બીજી વસ્તુ અહીંયા ખાલી કોસ ઓમેગા ટી છે, જ્યારે અહીંયા આવું પદ છે સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ, એ ટાઈપનું પદ છે. આમાં જે માઇનસ કે એક્સ વાળું પદ છે શું બતાવે કે તરંગ છે ધન એક્સ દિશામાં આગળ વધે છે, જ્યારે અહીંયા એવું કંઈ પદ જ નથી, મતલબ કે આ તરંગ આગળ વધતો હશે નહીં, એટલે નામ શું આપ્યું? સ્થિત તરંગ. હવે વાત કરીને કંપ વિસ્તારની, તો કંપ વિસ્તાર છે વાય બરાબર 2a સાઇન કે એક્સ. તમે જોઈ શકો છો આ જે કંપ વિસ્તાર છે એ સિમ્પલ નથી, એ 2 ઇન્ટુ a ઇન્ટુ સાઇન કે એક્સ છે. હવે સાઇનની અંદર ખૂણો આવ્યો કે એક્સ, એમાં પાછું આવ્યું એક્સ, એક્સ અહીંયા બદલ્યા કરે છે.
તો એક્સ શું છે? એક્સ છે માનો કે દોરી બાંધેલ છે આ પ્રમાણે, એક છેડો આ દોરીનો બીજો છેડો. ધારો કે અહીંયા નામ આપો તમે એક્સ બરાબર 0 અને નામ આપો એક્સ બરાબર L. હું એવું માનું છું કે દોરીની લંબાઈ કેપિટલ L છે. કેટલી છે? L છે. તો આમ જેમ જાઓ એમ એક્સ વધે છે. ટૂંકમાં માનો કે આ પોઈન્ટ લઈએ આપણે, તો આ પોઈન્ટ પાસે તમારે એક્સ ફાઇન્ડ કરી લેવાનું અને એ એક્સની કિંમત અહીંયા મૂકવાની. તો જુઓ આ જે કંપ વિસ્તાર છે શું અચળ છે બધા પોઈન્ટ માટે? ના, દરેક પોઈન્ટ માટે કંપ વિસ્તાર અલગ અલગ આવશે. એનું કારણ શું છે? કંપ વિસ્તાર સિમ્પલ આવો નથી 2a. જો આ 2a હોય તો બધા માટે સરખો થયો, પણ એ તો આખો કંપ વિસ્તાર આવો છે 2a sin kx. ટૂંકમાં એક્સ બધા માટે અલગ અલગ હોય, એટલે કે સ્થિત તરંગમાં એક્સની વેલ્યુ અલગ અલગ હોવાથી દરેક કણ માટે કંપ વિસ્તાર અલગ અલગ હોય છે. ટૂંકમાં દરેક કણનો કંપ વિસ્તાર સરખો હોતો નથી. આ પહેલી વાત. તો લખ્યું છે અહીંયા 2a sin kx શું છે? દઢ આધાર પરથી એક્સ અંતરે આવેલા બિંદુનો કંપ વિસ્તાર. અને cos ઓમેગા ટી શું છે? તરંગ છે cos ઓમેગા ટી મુજબ બદલે. આપણે કેમ આપણે સમજ્યા છીએ કે y બરાબર a sin ઓમેગા ટી માઇનસ kx નો મતલબ એમ થાય કે તરંગ છે એમાં આવૃત્તિ છે કેટલી f અથવા ઓમેગા અથવા તરંગ લંબાઈ છે લેમડા અને આવતકાલ છે 1/f અથવા t અને એ તરંગ છે ધન x દિશામાં આગળ વધે છે. એવું સિમ્પલ એ પદ કયું છે? cos ઓમેગા ટી છે. તો મેન વસ્તુ અહીંયા છે કંપ વિસ્તારની. કંપ વિસ્તાર છે એ કોના પર ડિપેન્ડ કરે? x પર ડિપેન્ડ કરે. દરેક કણ માટે x અલગ અલગ હોય એટલે કંપ વિસ્તાર કેવો હશે? અલગ અલગ હશે. એ લખ્યું છે અહીંયા કંપ વિસ્તાર બરાબર 2a sin kx. અહીંયા જે કંપ વિસ્તાર છે એ કોના પર ડિપેન્ડ કરે? x પર આધારિત છે. આથી જુદા જુદા બિંદુઓ માટે અલગ અલગ x માટે અલગ અલગ કંપ વિસ્તાર મળે. અહીંયા શું હતું? આજે પ્રગામી તરંગ છે એમાં દરેક કણનો કંપ વિસ્તાર કેટલો છે? a છે. જ્યારે આજે સ્થિત તરંગ છે એમાં દરેક કણનો કંપ વિસ્તાર a નથી. કેટલો છે? 2a sin kx છે. x પર ડિપેન્ડન્ટ છે એટલે સ્વતંત્ર નથી, મતલબ કે દરેક કણ માટે કંપ વિસ્તાર અલગ અલગ છે. તો મતલબ એમ થયો, વિચારો પાછું જે સાઇન kx વાળું પદ છે તમને ખબર છે સાઇનની વેલ્યુ કોઈક જગ્યાએ 0 થાય, સાઇન થીટાની વેલ્યુ કોઈક જગ્યાએ 0 પણ થાય. તો મતલબ એમ થયો કે અમુક બિંદુ તો એવા હશે કે જેનો કંપ વિસ્તાર જ નહીં હોય. વિચારો શું કહું છું હું? જે કંપ વિસ્તાર છે કેટલો છે? સાઇન kx. કેટલો છે? સાઇન ઇન્ટુ 2 ઇન્ટુ a ઇન્ટુ સાઇન kx. બરાબર છે? 3 પદ છે, 2 ગુણ્યા a ગુણ્યા સાઇન થીટા. તમને ખબર છે સાઇન થીટા આવે એટલે કોઈક જગ્યાએ થીટાની વેલ્યુ જ્યારે 0 હોય કે અમુક વેલ્યુ હોય, બરાબર છે? 0 પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ આ બધી વેલ્યુ એવી છે કે સાઇનની અંદરનો ખૂણો જ્યારે પાઈના સહગુણકમાં હોય એટલે કે 0 હોય, પાઈ હોય, 2 પાઈ હોય, 3 પાઈ હોય ત્યારે સાઇન થીટાની કિંમત 0 આવે છે. તો એક તો પહેલી વાત તો શું હતી કે દરેક કણ પાસે કંપ વિસ્તાર અલગ અલગ છે. પાછું એમાંય તે અમુક આ પાછો સમીકરણમાં આવે છે સાઇન થીટા. હવે સાઇન થીટાની વેલ્યુ અમુક જગ્યાએ 0 થઈ શકે. તો અમુક આ જે દોરી પર છે, આ દોરી પર બે છેડા બાંધેલી દોરી, એમાં અમુક પોઈન્ટ મને એવા પણ મળે કે જ્યાં કંપ વિસ્તાર હંમેશા કેટલો હોય? 0 હોય. કોના કારણે 0 હશે? સાઇન થીટાના કારણે. જ્યાં સાઇન થીટાની વેલ્યુ 0 થતી હશે એ પોઈન્ટ પર કંપ વિસ્તાર 0 હશે. તો એવા પોઈન્ટને કહેવાય નિસ્પંદ બિંદુઓ અથવા નોડ્સ. શું કહેવાય? નોડ્સ. લખ્યું છે અમુક એવા બિંદુઓ. કોના કેસની વાત છે? સ્થિત તરંગમાં અમુક બિંદુઓ એવા હશે કે જેનો કંપ વિસ્તાર હંમેશા 0 જ રહેશે. કેટલો રહેશે? 0. આવા બિંદુઓને શું કહેવાય? નિસ્પંદ બિંદુઓ. 0 કોના કારણે થયો છે? સાઇન થીટાના કારણે. તો અમુક બિંદુઓ સ્થિત તરંગના કેસમાં અમુક બિંદુઓ એવા હશે કે જેનો કંપ વિસ્તાર હંમેશા કેટલો રહેતો હશે? 0 જ રહેતો હશે. એવા બિંદુને શું કહેવાય? નિસ્પંદ બિંદુ અથવા ઇંગ્લિશમાં કહેવાય નોડ્સ. બરાબર છે? તમારે બે યાદ રાખવાનું છે, નોડ્સ અને નિસ્પંદ બિંદુ બંને. આપણે આગળ વધીએ નવા પેજમાં. ચલો, હમણાં આપણે સમજ્યા સ્થિત તરંગનું સમીકરણ શું આવશે? y બરાબર 2a sin kx ઇન્ટુ cos ઓમેગા ટી. એમાં જે આપત છે 2a sin kx એને કહેવાય કંપ વિસ્તાર. જે દરેક કોના પર ડિપેન્ડ કરશે? x પર ડિપેન્ડ કરશે અને એ પણ કોના પર? સાઇન થીટા પર. ટૂંકમાં x પર ડિપેન્ડ કરશે પણ ડાયરેક્ટલી x પર નહીં, સાઇન kx પર. ટૂંકમાં સાઇન આધારે બદલશે અને x આધારે બદલશે. તો આપણે હમણાં જોયું કે જે જગ્યાએ સાઇન થીટાની કિંમત એટલે કે સાઇન kx ની કિંમત 0 આવશે તે કંપ વિસ્તાર y બરાબર શું આવશે? 0 આવશે. તો હવે એવા પોઈન્ટને શું કીધું? નોડ્સ કીધું. શું કીધું આપણે? નોડ્સ અથવા નિસ્પંદ બિંદુઓ. તો હવે આપણે એવું સમજીએ કે એવા કયા બિંદુઓ છે, એવું કયું અંતર છે દઢ છેડાથી, બરાબર છે, જડિત આધારથી, કે ત્યાં આપણને નિસ્પંદ બિંદુઓ મળે. તો હવે આપણે સમજવાનું છે શૂન્ય કંપ વિસ્તારવાળા બિંદુઓ એટલે કે નિસ્પંદ બિંદુઓ અથવા એટલે કે નોડ્સ મેળવવા માટેની શરત. તો નોડ્સ કયા બિંદુ મળે? તો સિમ્પલ તમને ખબર છે કંપ વિસ્તાર જે જગ્યાએ શૂન્ય હોય એ જગ્યાએ નોડ્સ મળે. કંપ વિસ્તારમાં 3 પદ છે 2 ઇન્ટુ a ઇન્ટુ સાઇન kx. એમાં a પણ 0 નથી, 2 પણ 0 નથી, તો વધુ શું? સાઇન થીટા. તો જે જગ્યાએ સાઇન થીટા 0 હોય, જે જગ્યાએ સાઇન થીટા 0 હશે એ જગ્યાએ સાઇન kx 0 થશે અને જે સાઇન kx 0 થાય ત્યાં આપણને શું મળે? નિસ્પંદ બિંદુ એટલે કે નોડ્સ મળશે. તો મૂકીએ આપણે કંપ વિસ્તાર બરાબર 0. તો કંપ વિસ્તાર છે 2a sin kx બરાબર 0. તો સાઇન થીટા બરાબર 0 એટલે કે સાઇન kx બરાબર 0. હવે સાઇન થીટા 0 ક્યાં થાય? તો તમને ખબર છે જ્યારે થીટાની કિંમત કેવી હશે? આ થીટા ઘડીક એક તમને સમજાય નહીં તો એક આવું ધારી લેવું kx બરાબર ઘડીક થીટા લખ્યું છે. તો સાઇન થીટા બરાબર 0 હોય તો થીટાની વેલ્યુ કઈ હોઈ શકે? તમે કદાચ એવું યાદ રાખ્યું કે સાઇન 0 0 થાય અને સાઇન પાઈ પણ 0 થાય. એવું વસ્તુ નથી. ઘણા બધા ખૂણા એવા આવે જેમ કે તમને ખબર છે, તમને મેં એવું કીધું છે કે સાઇનનું એકમ વર્તુળ અહીંયા 0 છે, અહીંયા પાઈ છે, અહીંયા 2 પાઈ છે, અહીંયા 3 પાઈ છે, અહીંયા 4 પાઈ છે, અહીંયા 5 પાઈ છે. તો આવું ચાલ્યા જ કરશે બંને બાજુ. તો સાઇનની ટૂંકમાં સાઇનમાં કેસમાં સાઇનની અંદરના ખૂણામાં પાઈ આવશે અને આગળનો સહગુણક ટૂંકમાં પાઈ આવે અને આગળનો સહગુણક કેવો હોય? આ રીતનો હોય પૂર્ણાંક સંખ્યા. બરાબર છે?
તો એવા કેસમાં સાઇન થીટા થાય 0. તો જનરલી વાત કરવી હોય તો બધામાં શું આવે છે 0, 2π, 4π, 3π, 5π, આને કહેવાય nπ. ટૂંકમાં સાઇનની અંદરનો ખૂણો nπ હોય, જ્યાં n શું હોઈ શકે, 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે. તો મૂકો 0 × π 0, 1 × π π, 2 × π 2π, 3 × π 3π. તો આ બધા એવા જ ખૂણા મળશે જે તમને x પર મળશે. તો આ બધા કેસમાં ટૂંકમાં nπ જેટલો ખૂણો અંદરનો હોય સાઇનની અંદરનો, તો સાઇન થીટા હંમેશા શૂન્ય થાય. તો લખ્યું છે અહીંયા સાઇન થીટા બરાબર 0. થીટા કેટલો હશે, nπ હશે. શું કેટલો હશે, nπ હશે. જ્યાં n શું આવશે, n આવશે 0, 1, 2, 3 આવા તમને પોઈન્ટ્સ મળે. તો લખું આપણે સિમ્પલ kx બરાબર nπ. તમને ખબર છે કે શું છે, કે છે તરંગ સદિશ. શું છે, કે તરંગ સદિશ. અને તરંગ સદિશની કિંમત કેટલી હોય, 2π/λ. તમને ખબર હશે કે તરંગ સદિશ છે તો કે ની વેલ્યુ કેટલી હશે, 2π/λ. તો 2π/λ × x બરાબર શું આવશે, nπ. એક કામ કરીએ, આ π થઈ ગયા કેન્સલ ને લેમડા આવશે અહીંયા, તો શું આવશે, nλ/2. તમને સૂત્ર મળી ગયું, xn બરાબર nλ/2. મતલબ શું થયો, જે દઢ આધાર છે એથી એમ કહેવા માંગે છે, આ સમીકરણ એમ કહે છે કે દઢ આધાર અહીંયા છે, અહીંયા x કેટલા છે, 0 છે, અહીંયા x કેટલા છે, l છે. તો દઢ આધાર પરથી દરેક અંતરે આવા જે અંતર છે nλ/2, એ દરેક અંતરે તમને નિષ્પન્ન બિંદુ મળે. n શું છે, 0 મૂકો. ચલો n બરાબર 0 મૂકો તો શું આવશે, x બરાબર 0. મતલબ આ પોઈન્ટ પહેલો પોઈન્ટ જ મળશે, બરાબર છે. પછી n બરાબર 1 મૂકો તો શું આવશે, λ/2. તો અહીંથી તમારે કેટલું અંતર જવાનું, λ/2. તો આટલું અંતર છે. અહીં પાછું નિષ્પન્ન બિંદુ મળ્યું. અહીં 2 મૂકો તો શું આવશે, 2λ/2. એટલે કેટલું આવશે, લેમડા ને ફરીથી નિષ્પન્ન બિંદુ મળશે. અહીંથી કેટલું અંતર આવશે, લેમડા. અંતર હંમેશા માપવાનું દઢ છેડાથી, કોઈ પણ એક છેડાથી. ધારો કે આ છેડો તમે x બરાબર 0 લો તો આ છેડો x બરાબર l લેવાનો. તો તમારે બધા અંતર અહીંથી માપવાના. તમે n બરાબર 3 મૂકો તો 3λ/2 એટલે કે 1.5λ. તો અહીંથી અંતર 1.5λ મતલબ કે અહીંથી અંતર λ/2. ટૂંકમાં આવા તમને દરેક કેટલા અંતરે, λ/2, 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 λ/2 અંતરે દરેક અંતરે શું મળશે, નિષ્પન્ન બિંદુ મળશે. ક્યાં સુધી મળશે, જ્યાં સુધી દોરીનો બીજો છેડો નહીં આવી જાય ત્યાં સુધી. યાદ રાખજો, દોરીને બંને છેડે બાંધેલી છે તો આ બિંદુ પર હંમેશા નિષ્પન્ન બિંદુ હશે અને બીજા છેડે પણ હંમેશા નિષ્પન્ન બિંદુ જ હશે. તો હંમેશા x બરાબર 0 પર અને x બરાબર l પર હંમેશા નિષ્પન્ન બિંદુઓ મળે. તો પ્રશ્ન પૂછાય તમને કે દોરીના કેસમાં, સ્થિત તરંગના કેસમાં બે નિષ્પન્ન બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું, તો બે ક્રમિક નિષ્પન્ન બિંદુ, આ પેલું નિષ્પન્ન બિંદુ અને આ બીજું નિષ્પન્ન બિંદુ વચ્ચે અંતર કેટલું હશે, હંમેશા λ/2. અને કયા અંતરે મળશે, સૂત્ર બહુ ઇઝી છે, nλ/2. જે n શું મૂકવાના, 0, 1, 2, 3, 4, 5, 6, 7 ડોટ જ્યાં સુધી l ન આવે ત્યાં સુધી. તો આ પ્રમાણે તમને નિષ્પન્ન બિંદુઓ મળશે. મેં સિમ્પલ કીધું છે સાઇન થીટા જો 0 હોય, થીટા કેટલો હોય, nπ. n શું હશે, 0, 1, 2. તો એ લખ્યું છે. તો આપણને શરત મળી ગઈ. નોટ્સ મળવા માટેની શરત શું, અથવા નિષ્પન્ન બિંદુઓ મળવા માટેની શરત શું, સ્થિત તરંગના કેસમાં સિમ્પલ લખ્યું છે. જો અહીંયા કે જે બિંદુઓનું દઢ આધારથી અંતર કેટલું હશે, nλ/2. જ્યાં n કેટલા, 0 મૂકો, 1 મૂકો, 2 મૂકો, ટૂંકમાં પૂર્ણાંક સંખ્યા મૂકો, આટલું હશે તેવા બિંદુએ શું મળશે, નોટ્સ બનશે. નોટ્સને શું કહેવાય, આવા બિંદુએ કમ્ફિસર કેટલો હશે, શૂન્ય હશે. એકદમ ઇઝી થિયરી છે. હવે આપણે આગળ એ સમજીએ કે સર અહીંયા x બરાબર l પાસે પણ નોટ્સ તો મળે કે ન મળે, બરાબર છે. x બરાબર l હશે, એ છેડો પણ બાંધેલો જ છે દિવાલ સાથે અથવા આધાર સાથે, તો ત્યાં પણ નોટ્સ મળવો જોઈએ. તો આપણે એક કામ કરીએ, l મૂકીને જોઈએ, બરાબર છે. ઓકે, ચલો આગળ વધીએ આપણે થિયરીમાં. તો જે તમને આગળ સમજાવ્યું એટલે લખ્યું છે કે નોટ્સ મળવા માટેની કન્ડિશન કે તમારા સમીકરણ યાદ રાખવાની ફરજિયાત. તો દોરીના કેસમાં, સ્થિત તરંગના કેસમાં નોટ્સ ક્યાં અંતરે મળશે, તો xn બરાબર nλ/2. જ્યાં n શું મૂકવાનું છે તમારે, 0, 1, 2, 3, 4 બ્લા આગળ વધતું જવાનું, પણ પૂર્ણાંક સંખ્યા લેવાની. બાકી પૂર્ણાંક નહીં લ્યો તો અહીંયા પાછું થીટા છે, સાઇન થીટા છે, થીટા nπ રહેશે ને, એટલા માટે પૂર્ણાંક સંખ્યા લેવાની. તો જો દોરી છે, ધારો કે x બરાબર 0 અંતર છે ને આ છે x બરાબર l. એક કામ કરી, મેં તમને જે સમજાવ્યું છે એ લખ્યું છે કે તમે એક કામ કરો, n બરાબર 0 મૂકો, n 0 મૂકો તો x બરાબર 0 આવશે. મતલબ કે આ પોઈન્ટ થયો, આ પહેલો જ પોઈન્ટ, આ તમારો નોટ્સ છે. કારણ કે અહીંયા હંમેશા કમ્ફિસર 0 હશે. કારણ કે આ વિચારો ને તમે, આ બંને છેડા ક્યાં હશે, હંમેશા બાંધેલા જ હશે. એટલે આ બે પોઈન્ટ પર તો હંમેશા નોટ્સ જ મળવાના છે. ભાઈ કામ કરીએ, n બરાબર 1 મૂકો તો શું હશે, λ/2. ટૂંકમાં આ છેડાથી હંમેશા અંતર માપવાનું બધું. તો અહીંથી λ/2 અંતરે પહેલું નોટ્સ મળશે. આમ તો બીજું નોટ કહી શકો, પણ તમે આ બેને ના ગણો, કારણ કે આ તો ઓલવેઝ નોટ છે. તો અહીં પહેલું નોટ્સ મળશે. પછી n બરાબર 2 મૂકો તો કેટલો અંતર આવશે, લેમડા. પણ માપવાનું કઈથી, અહીંથી. તો અહીંથી અંતર આવશે લેમડા. અહીંથી કેટલું આવશે, આટલું અંતર λ/2 છે. આટલું અંતર લેમડા, તો આનું કેટલું આવશે, λ/2. ટૂંકમાં દરેક એક નોટ્સ પછી λ/2 અંતરે, ફરી પાછા λ/2 અંતરે, ફરી પાછા λ/2 અંતરે તમને નોટ્સ મળ્યા જ કરશે. તો અહીંયા n બરાબર 0, 1, 2, 3, 4 આ બધું લખેલું છે. આ પીડીએફ તમને મસ્ત એવી મળી જશે, બરાબર છે. આ કોમેન્ટ સેક્શનમાં આની લિંક હશે, એ લિંક પરથી ક્લિક કરશો એટલે તમને આ પીડીએફ મળી જશે આરામથી. એટલે તમારે લખવાનું રહેશે નહીં. ચલો તો આની ઝેરોક્ષ કરાવી લેવી. તો સાબિત શું થયું, સાબિત એવું થયું, આથી દઢ આધાર પરથી દરેક 0.5λ અથવા સિમ્પલ λ/2 જેટલા અંતરે શું મળશે, નોટ્સ મળશે. તમને મેં કીધું એ પ્રમાણે અહીંયા પહેલું નોટ્સ મળે 0 પર, બીજું નોટ્સ મળશે 0.5λ પર, ત્રીજું નોટ મળે લેમડા પર, ચોથું નોટ મળશે 1.5λ પર. આને જો નોટ્સ ના ગણો, પહેલું બીજું એમ પણ ચાલે, કારણ કે આ હંમેશા નોટ જ હશે.
આ પોઈન્ટ અને આ પોઈન્ટ ઓલવેઝ નોટ્સ હશે. કેવા હશે? નોટ્સ જ હોવાના છે. એ સિવાયના નોટ્સની વાત કરતા પહેલું, બીજું, ત્રીજું તો તમે જુઓ દરેક નોટ્સ વચ્ચે અંદર કેટલો આવશે? 0.5 લેમડા, 0.5 લેમડા જેટલું. આથી લખ્યું છે. આ સવાલ બહુ પૂછાય કે સ્થિત તરંગના કેસમાં, દોરીના કેસમાં, સ્થિત તરંગના કેસમાં બે નોડ વચ્ચેનો અંદર કેટલો આવશે? λ/2 અથવા 0.5 લેમડા. કેટલો હશે? λ/2 અથવા 0.5 લેમડા. અને મેં કીધું છે બે ઓલવેઝ બે ફિક્સ નોડ ક્યાં મળશે? એક મળશે x = 0 પર અને x = l પર. હવે કામ કરીએ તો એક તો પાકું થઈ ગયું કે દોરીના કેસમાં સ્થિત તરંગ ઉત્પન્ન થાય તો આપણને દરેક λ/2 અંતરે નોટ્સ મળશે. નોટ્સ એટલે એવો પોઈન્ટ કે જે કોઈ હલશે જ નહીં, દોરીમાં ફિક્સ રહી. કંપવિસ્તાર કેટલો હોય? 0. ટૂંકમાં ઉપર નો જાય, નો નીચે જાય, એકની એક જગ્યાએ. ટૂંકમાં આ પોઈન્ટ, આ માનો કે આ પોઈન્ટ નોડ છે તો આનો કંપવિસ્તાર 0 હશે. ટૂંકમાં આ પોઈન્ટ હલશે જ નહીં. આ બાકીના વચ્ચેના જે પોઈન્ટ છે એ ઉપર જશે, નીચે જશે, આપણે દોલન કરશે. બરાબર છે? એ શું કરે? તરંગ દોલન કરશે. પણ આ પોઈન્ટ છે હંમેશા કેવો હશે? નોડ. આ પોઈન્ટ પણ કેવો હશે? નોડ હશે. આ પણ કેવો હશે? નોડ હશે. ટૂંકમાં ત્યાંથી હલવાનો છે નહીં. એટલે શું કીધું? તરંગ છે એ આગળ નહીં વધે. ખાલી તરંગ એકની એક જગ્યાએ, એકનો એક પોઈન્ટ છે એકની એક જગ્યાએ રહેશે. બરાબર? પેલા તરંગમાં શું થાય? યાદ કરો. જે પ્રગામી તરંગ હોય એમાં તમે વિચારો, દોરી તમારા હાથમાં છે, એક છેડો બાંધેલો છે અને તમે દોરીને આમ શું કહેવાય એક વિક્ષેપ આપો તો દરેકે દરેક કણ દોલન કરશે. પણ આ કેસમાં એવું થતું નથી. સ્થિત તરંગના કેસમાં એવું થતું નથી. અમુક ચોક્કસ પોઈન્ટ એવા છે કે જે હંમેશા સ્થિર જ રહેશે. એટલા માટે આ તરંગને નામ આપ્યું છે સ્થિત તરંગ. શું નામ આપ્યું છે? સ્થિત તરંગ. હવે આપણે બીજી રિક્વાયરમેન્ટ કે સ્થિત તરંગ હશે તો હંમેશા x = l પાસે નોડ મળવું જ જોઈશે. જો સ્થિત તરંગ હોય તો x = l પાસે નોડ્સ મળશે. કારણ શું? એ પોઈન્ટ ફિક્સ છે. તો આપણે કામ કરશું. આ મેં શું કીધું? એક્શન શું છે? દઢ આધારથી માપવાનું અંતર, એક છેડાથી અંતર માપવાનું છે. તો આ છેડાનું અંતર કેટલું થશે? તો સીધી વાત છે. આ છેડાથી અંતર હશે l. કેટલું હશે? l. એટલે લખ્યું છે x = l. તો એક કામ કરીશું. હવે આપણે એક્શન દેખાય છે. ટૂંકમાં આ પોઈન્ટ માટે આ સમીકરણ મારે વાપરવું હોય, આ પોઈન્ટ માટે આ સમીકરણ વાપરવું હોય તો મારે મૂકવી પડે કિંમત કોની? x ની. અને આ પોઈન્ટ માટે x કેટલું છે? l છે. તો હવે આપણે નેક્સ્ટ પેજમાં એ સમજીએ કે આ પોઈન્ટ પાસે નોડ મળવા માટેની કન્ડિશન કઈ છે? હંમેશા સેટિસ્ફાય થવી જ જોઈએ. કારણ કે આ પોઈન્ટ હંમેશા નોડ જ રહેવાનો છે. તો હવે આપણે સમજીએ કે x = l પાસે નોડ મેળવવા માટેની કન્ડિશન કઈ. તો હમણાં આપણે ભણ્યા કે ભાઈ દોરીના કેસના, સ્થિત તરંગના કેસમાં આ પોઈન્ટ અને આ પોઈન્ટ હંમેશા નોડ હોવા જોઈએ. ચલો આ પોઈન્ટ તો નોડ છે. આપણે સાબિત કરીએ કે આ પોઈન્ટ પણ નોડ છે. આ પોઈન્ટ નોડ્સ હશે એટલે કે શું છે? નિષ્પન્ન બિંદુ હશે. એટલે કે આનો કંપવિસ્તાર 0 થાય તો એને આ કન્ડિશન સેટિસ્ફાય કરવી જ પડશે. બરાબર? કામ કરીએ. x = n λ/2. એમાં x કેટલા મૂકશું? તો x શું છે? તમારે જે પોઈન્ટ પાસે નોડની કન્ડિશન ચેક કરવી છે એ પોઈન્ટનું દઢ છેડાથી, એટલે કે એક છેડાથી અંતર, આ પોઈન્ટનું આ પોઈન્ટથી અંતર કેટલું આવશે? દોરીની લંબાઈ l હોવાથી અંતર આવશે l. તો આપણે કામ કરીએ. જ્યાં x દેખાઈને શું મૂકી? l મૂકી. તો બહુ મસ્ત એવી સિમ્પલ કન્ડિશન મળી ગઈ. બહુ કાંઈ અઘરું છે નહીં, યાદ રાખવું. બહુ ઈઝી સૂત્ર છે. x = મૂકો l. તો શું આવશે? l = n λ/2. તો જે દોરીમાં સોરી l તો કેવું થઈ ગયું? ફિક્સ થઈ ગયું. હવે આપણા હાથમાં છે લેમડા. કે હવે જો આ સમીકરણ એમ સાબિત થયું છે. અહીંયા એક કામ કરો, લેમડાને કરતા બનાવો તો લેમડા બરાબર શું આવશે? 2l/n. n શું છે? પૂર્ણાંક સંખ્યા છે. l શું છે? પૂર્ણાંક સંખ્યા છે. ફરીથી કહું છું, n શું છે? n પૂર્ણાંક સંખ્યા છે. l શું છે? દોરીની લંબાઈ છે. હવે વિચારો કે ભાઈ આ પોઈન્ટ પાસે નોડ મળવો જોઈએ, કોઈ પણ હિસાબે મળવો જોઈએ. કારણ કે આ પોઈન્ટ કેવો છે? ફિક્સ. એટલે આ નોડ મળવો જોઈએ. તો સાબિત એવું થાય છે, જો લેમડા કેટલો હશે? 2l/n હશે તો જ આ પોઈન્ટ પાસે નોડ મળે. વ્યવસ્થિત સમજો તમે, કે બહુ મહત્વનું સમીકરણ છે. લેમડા બરાબર 2l/n એવું સાબિત થયું. આ સમીકરણ શું કહે છે કે તમે આ જો જે સમીકરણ આ ટૂંકમાં જે લેમડા આ સમીકરણ સેટિસ્ફાય કરશે એ લેમડા માટે જ આ પોઈન્ટ પાસે નોડ મળશે તો જ દોરીમાં સ્થિત તરંગ ઉત્પન્ન થયું. આ સ્થિત તરંગ હોવા માટેની કન્ડિશન છે. સ્થિત તરંગ હોવા માટેની કન્ડિશન શું? કે જે તરંગ ઉત્પન્ન થાય છે દોરીમાં એના માટે લેમડા કેટલું હોવું જોઈએ? 2l/n હોવું જોઈએ. n કોઈ પણ એક શું પૂર્ણાંક સંખ્યા છે. n = 1 મૂકી શકો, 2 મૂકી શકો, 3 મૂકી શકો, 4 મૂકી શકો, ગમે એ મૂકી શકો. બરાબર છે? પણ આ કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. આથી લખ્યું છે જે તરંગો માટે. હવે સિમ્પલ છે ને, n હોય તો અહીં લેમડા n કરી દે છે. ટૂંકમાં લેમડા n બરાબર, આ તમે n લખો કે ના લખો ચાલશે, લેમડા બરાબર 2l/n. આ સમીકરણ આવી ગયું સ્થિત તરંગનું. સ્થિત તરંગ, દોરીમાં સ્થિત તરંગ હોવા માટેની કન્ડિશન આ સેટિસ્ફાય કરવું જોઈએ. મતલબ સાબિત એવું થયું કે ભાઈ જે તરંગ માટે લેમડા કેટલો હશે? 2l/n હશે એ જ તરંગ દોરીમાં સ્થિત તરંગ ઉત્પન્ન કરશે. તો અહીં સાબિત એવું થાય છે, દોરીમાં ઉદ્ભવતું કોઈ પણ તરંગ લંબાઈનું તરંગ સ્થિત તરંગ નથી. હું શું કહું છું? દોરીમાં તમે કોઈ પણ તરંગ લંબાઈનું તરંગ ઉત્પન્ન કરાવી નાખો તો એ સ્થિત તરંગ હશે એવું જરૂરી નથી. માત્ર ને માત્ર એવા જ તરંગો, દોરીમાં ઉત્પન્ન કરેલા એવા જ તરંગો કે જેના માટે લેમડા 2l/n હોય એવા જ તરંગોને સ્થિત તરંગો કહેવાય છે. એટલે દરેક તરંગ સ્થિત તરંગ નથી. જે તરંગ આ કન્ડિશન સેટિસ્ફાય કરશે એ જ તરંગ સ્થિત તરંગ છે. તો લખ્યું છે. આથી જે તરંગો માટે લેમડા કેટલું હશે? લેમડા n અથવા લેમડા 2l. નીચે લખ્યું છો
લેમડા બરાબર 2l/n હોય એ સમીકરણને સંતોષશે એવા જ તરંગો દોરીમાં સ્થિત તરંગો ઉત્પન્ન કરી શકે. એટલે લખ્યું છે કોઈ પણ તરંગ લંબાઈનું તરંગ સ્થિત તરંગ ઉત્પન્ન કરતું નથી. તમે આડેધડ ગમે એ તરંગ લંબાઈ આપી દેશો એ સ્થિત તરંગ હશે નહીં, જનરલ પ્રગામી તરંગ હશે, બરાબર છે. પણ સ્થિત તરંગ તમારે દોરીમાં ઉત્પન્ન કરવું હોય તો આ કન્ડિશન સેટિસ્ફાય કરવી પડે. લેમડા બરાબર 2l/n તો લખ્યું છે માત્ર લેમડા બરાબર 2l/n ધરાવતું તરંગ જ સ્થિત તરંગ છે. n શું છે? n બરાબર 1 2 3 4. એટલે 0 નહીં મૂકી શકાય. કારણ શું? 0 અહીંયા આપણે ગણી લીધો, આ પોઈન્ટ ગણી લીધો છે, આપણે આ પોઈન્ટની વાત કરીએ છીએ એટલા માટે n બરાબર 0 નહીં હોઈ શકે. એટલે n બરાબર કેવા તમે મૂકી શકો? 1 મૂકી શકો, 2 મૂકી શકો, 3 મૂકી શકો, 4 ડોટ 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 આ પ્રમાણે પૂર્ણાંક સંખ્યાઓ મૂકી શકો. તો આ મને મળી ગઈ સ્થિત તરંગ દોરીમાં ઉદ્ભવવા માટેની કન્ડિશન લેમડા બરાબર 2l/m. જેમ આપણે લેમડા મેળવ્યું છે એમ આપણે આવૃત્તિ પણ આરામથી શોધી શકીએ, જે આપણે નેક્સ્ટ ગણતરી કરેલી છે. હવે આપણે તમને સમજાવું છું. હવે તમને નેક્સ્ટ પેજમાં શું સમજાવીશ કે ભાઈ તમે n બરાબર 1 મૂકશો તો દોરીમાં તો આ સમીકરણ તો સંતોષવાનું જ છે, બરાબર છે. તો દોરીમાં કયા ટાઈપનું સ્થિત તરંગ ઉત્પન્ન થાય? n બરાબર 2 મૂકવાથી કેવા પ્રકારનું સ્થિત તરંગ ઉત્પન્ન થાય? n બરાબર 3 મૂકવાથી શું ઉત્પન્ન થાય? 4 મૂકવાથી શું ઉત્પન્ન થાય? એવું તમને હું આગળના પેજમાં સમજાવવાનો છું. હવે આગળ તમને મેં વાત કરી પ્રમાણે સમજાવું પહેલાં આ જ સૂત્રને હું ફ્રીક્વન્સીમાં લાવું છું. એટલે કે મને જે સૂત્ર મળ્યું તરંગ લંબાઈ સ્વરૂપે મળ્યું છે એ જ સૂત્રને મારે ઘણી વખત મને ફ્રીક્વન્સી કે આવૃત્તિમાં પણ માંગે છે. તો મારે તમને હવે સાબિત કરાવું છું કે તરંગ લંબાઈ પરથી આવૃત્તિમાં કેમ છે. જો કે તમને બધાને ખબર જ છે, બરાબર છે. તો મને હમણાં કન્ડિશન મળી ગઈ કે સ્થિત તરંગ દોરીમાં ઉત્પન્ન કરવું હોય તો કન્ડિશન શું આવશે? એવું તરંગ લંબાઈનું મારે તરંગ ઉત્પન્ન કરવું પડે કે જેની તરંગ લંબાઈ કેટલી હોય? 2l/n છે. l છે દોરીની લંબાઈ અને n એક પૂર્ણાંક સંખ્યા છે 0 સિવાય, એટલે કે 1 2 3 4 5 અને પ્લસમાં છે. કેવી છે? પ્લસમાં છે, બરાબર છે. તરંગ લંબાઈ ઋણ ના હોય, લંબાઈ ઋણ ના હોય, એટલે સીધી વાત છે n બિલોંગ્સ ટુ લખી નાખું છું n બિલોંગ્સ ટુ કેપિટલ n. કોઈ એક પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા, બરાબર છે. 1 2 3 એ મૂકી પડે. તો હવે મારે જોઈએ છે આવૃત્તિ. સીધી વાત છે. સૂત્ર શું આવે તમને બધાને ખબર છે. વેગ બરાબર શું આવશે? વેગ v બરાબર f ઇન્ટુ લેમડા, આવૃત્તિ ગુણ્યા તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ આવૃત્તિ કરતા બનાવો તો આવૃત્તિ બરાબર શું આવશે? v બાય લેમડા. તો લખ્યું છે આવૃત્તિ f બરાબર v/હોય લેમડા, અથવા લેમડા બરાબર શું લખાય? v બાય f લખાય. તો એક કામ કરીએ આપણે. આ લેમડા બરાબર શું મળ્યું? v બાય f. આ સમીકરણ મને મળ્યું. હવે મારે કરવાનું શું છે એટલે કહી દઉં તમને. કરવાનું શું છે? કરવાનું એવું છે કે આ જે સમીકરણ તમારું લેમડામાં છે એ જ સમીકરણ મારે આવૃત્તિમાં જોઈએ છે. તો સિમ્પલ વસ્તુ છે. લેમડા બરાબર શું લખાય? v બાય f. તો આ બાજુ લખી નાખો v બાય f. તો આ બાજુ લખું v બાય f ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 2l/n. સિમ્પલ. v બરાબર શું લેમડા બરાબર શું લખી નાખું? v/f ઇઝ ઇક્વલ ટુ 2l/n. તો કરતા કોને બનાવશું? f ને કરતા બનાવો તો f બરાબર આવશે nv ગયા અહીંયા v nv બાય 2l. તો સૂત્ર પણ imp છે. બે સૂત્ર એકના એક જ છે. બંને સૂત્ર સરખા છે, એમાં કંઈ ફરક નથી. પણ આ લેમડાનું છે અને આ છે આવૃત્તિનું. તો સૂત્ર આવી ગયું f બરાબર nv બાય 2l. આ પણ સ્થિત તરંગ હોવા માટેની કન્ડિશન છે. શું છે? સ્થિત તરંગ હોવા માટેની કન્ડિશન, પણ અલગ સ્વરૂપે, આવૃત્તિ સ્વરૂપે. આનો મતલબ એમ થાય કે જે તરંગની આવૃત્તિ કેટલી હશે? nv બાય 2l હશે એવા જ તરંગો સ્થિત તરંગ ઉત્પન્ન કરશે. તો n શું છે? n બિલોંગ્સ ટુ n પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા છે. v શું છે? દોરીમાં ઉદ્ભવતા સ્થિત તરંગનો વેગ છે. 2 તો 2 છે અને l છે દોરીની લંબાઈ. તો દરેક પદ ધન છે. તો આપણે કન્ડિશન કહેવાય f બરાબર nv બાય 2l. આના વચ્ચે તમને આવર્તકાળ પણ મળી જાય, ઊંધું કરો તો આપણે એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. આપણે આવૃત્તિ સુધી મર્યાદિત રાખી. હવે તો સૂત્ર મળી ગયું મને f બરાબર nv બાય 2l. f બરાબર nv બાય 2l. હવે તમને આગળ ભણાવેલું છે કે દોરી છે, સપોઝ આ દોરી છે, દોરીમાં કોઈ તરંગ ઉત્પન્ન થાય છે, બરાબર છે. એ તરંગ ઉત્પન્ન થતા જે તરંગ ઉત્પન્ન થયું એનો વેગ કેટલો હતો તમને સૂત્ર આપેલું છે. દોરીમાં ઉદ્ભવતા તરંગનો વેગ v બરાબર √t બાય મ્યુ. √t બાય મ્યુ. t શું છે? દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. દોરીમાં તરંગ ઉત્પન્ન થાય તો તણાવ બળ ઉત્પન્ન થશે. એ તણાવ બળ t છેદમાં મ્યુ. મ્યુ શું છે? દોરીની રેખીય દળ ઘનતા, જેને આપણે ઘણી વખત લેમડા પણ કહીએ છીએ. બસ એ લેમડા છે. પણ આ લેમડા અને આ લેમડા ભેગું ના થાય એટલે માટે નવું આપ્યું છે મ્યુ, બરાબર. સિમ્પલ. તો દોરીની રેખીય દળ ઘનતા. રેખીય દળ ઘનતા કોને કહેવાય? દોરીની જે લંબાઈ છે, માનો કે દોરી છે માનો કે 2 મીટરની દોરી છે અને એનું વજન 10 ગ્રામ છે. કેટલું છે? 10 ગ્રામ. જસ્ટ સમજવા માટે છે, બરાબર. 2 મીટરની દોરી છે, એનું વજન 10 ગ્રામ, દળ 10 ગ્રામ છે. તો મ્યુ કોને કહેવાશે? દળ ભાગ્યા લંબાઈ. કેટલું દળ છે? 10 ગ્રામ ભાગ્યા 2 મીટર. તો શું આવશે? 5 ગ્રામ પર મીટર. શું આવશે? 5 ગ્રામ પર મીટર. મતલબ આને શું કહેવાય? મ્યુ કહેવાય. તો આને કહેવાય રેખીય દળ ઘનતા. એટલે મતલબ 1 મીટર લંબાઈની દોરીમાં કેટલું દળ છે? તો કેટલું છે? 5 ગ્રામ પર મીટર. તો મ્યુ છે શું છે? દોરીની રેખીય દળ ઘનતા છે. એટલે મ્યુ આમ પણ કહી શકો દોરીની એકમ લંબાઈ દીઠ દળ છે. દોરીની એકમ લંબાઈ દીઠ દળ છે. તો મ્યુ બરાબર આવશે m બાય l છે. m છે દોરીની કુલ દળ ભાગ્યા દોરીની કુલ લંબાઈ. અને આટલું કરશો t બાય મ્યુ, તમને શું મળશે? દોરીમાં ઉદ્ભવતા તરંગનો વેગ મળશે. તો v ની કિંમત મૂકી દીધી છે જસ્ટ તમારે નોલેજ માટે. તો શું આવશે? n બાય 12 રાખો એમને અને v બરાબર શું મૂકવું છે? √t બાય. તો આપણે મળી ગયું સૂત્ર ફ્રીક્વન્સીનું, બરાબર છે. આટલી ફ્રીક્વન્સી હશે. હવે એનની અલગ અલગ કિંમત મૂકો તો અલગ અલગ તમને ફ્રીક્વન્સી અલગ અલગ તરંગો માટે મળે. હવે ખાસ મગજમાં ઉતારવા જેવી વાત, બરાબર છે. તો f બરાબર સૂત્ર આવ્યું nv બાય 12 અથવા n બાય 12 ઇન્ટુ v ની કિંમત મૂકી √t બાય મ્યુ. જે t છે તણાવ બળ, ટેન્શન, અને મ્યુ છે દોરીની એકમ લંબાઈ દીઠ દળ, બરાબર. એટલે કે દોરીની રેખીય દળ ઘનતા. ઓકે.
એટલે કે લિનિયર માસ ડેન્સિટી છે મ્યુ. ઓકે, આ પ્રમાણે શોધવાની. હવે એક કામ કરવાનું છે, સૂત્રમાં હું એનની અલગ અલગ કિંમત મૂકી શકું, પણ યાદ રાખજો જ્યારે હું n બરાબર 1 મૂકું ને, શું મૂકું, n બરાબર 1, ત્યારે જે આવૃત્તિ મળે છે હું શું કરું છું, આમાં એનની અલગ અલગ કિંમત 1, 2, 3, 4, 5, 6 એવી તમારી કિંમત મૂકવાની છે. જ્યારે તમે n બરાબર 1 મૂકો અને ત્યારે જે ફ્રીક્વન્સી મળે એ ફ્રીક્વન્સીને કહેવાય મૂળભૂત આવૃત્તિ. બરાબર છે? શું કહેવાય છે? ફંડામેન્ટલ ફ્રીક્વન્સી અથવા મૂળભૂત. આપણે હું f મૂળ લખીશ, હું આવું લખીશ f મૂળ. બરાબર છે? તો n બરાબર 1 મૂકવાથી જે ફ્રીક્વન્સી મળે, આ પ્રશ્ન યાદ રાખજો, પૂછાય છે કે દોરીની મૂળભૂત આવૃત્તિ શોધો. દોરીમાં ઉદ્ભવતા તરંગની મૂળભૂત આવૃત્તિ શોધો. શું કરવું પડશે? f બરાબર v/12, કારણ કે n બરાબર મૂકવાના છે 1. સૂત્ર શું છે? f બરાબર v/12. તો f બરાબર v/12 લખી દઉં છું. f મૂળભૂત બરાબર શું છે? v/12, કારણ કે n બરાબર આવ્યા 1. n બરાબર 1 મૂકવાથી જે તરંગ લંબાઈ મળે, સોરી જે આવૃત્તિ મળે શું કહેવાય? મૂળભૂત આવૃત્તિ. તો શું સૂત્ર આવશે n બરાબર 1 માટે? સૂત્ર શું છે? n બરાબર 1 મૂકો તો આવશે 1/12 × √t/μ. અને સિમ્પલ એ યાદ ના રહે તો આરામથી યાદ રહી જાય. n બરાબર 1 મૂકો શું છે? f બરાબર v/12. આ તમને મળી ગઈ દોરીની ઉદ્ભવતા તરંગની મૂળભૂત આવૃત્તિ. આગળ વધીએ આપણે. તો હવે તમને શીખવાડીશ કે n બરાબર 1 મૂકવાથી કેવા તરંગ મળે, n બરાબર 2 મૂકવાથી કેવા તરંગ મળે. બહુ ઇઝી વસ્તુ છે. ચલો જુઓ. તો અત્યાર સુધીમાં આપણે સાબિત શું કર્યું? અત્યાર સુધીમાં આપણે સાબિત એમ કર્યું છે કે દોરીમાં મારે સ્થિત તરંગ ઉત્પન્ન કરવું હોય તો કોઈ પણ તરંગ લંબાઈ ચાલશે નહીં. તરંગ લંબાઈ કેટલી હોવી જોઈએ? લેમડા બરાબર 2l/n, અને ફ્રીક્વન્સી કેટલી હોવી જોઈએ? f બરાબર nv/2l. આટલી ફ્રીક્વન્સી હોવી જોશે તો તરંગ, ટૂંકમાં તરંગ આટલી ફ્રીક્વન્સી તો આટલી તરંગ લંબાઈવાળું હશે, લેમડાવાળું, તો જ તરંગ સ્થિત તરંગ હશે, બાકી સ્થિત તરંગ હશે નહીં. હવે માનો કે આપણે જે તરંગ ઉત્પન્ન કરીએ છીએ એ લેમડા અને ફ્રીક્વન્સી અને મેચ થાય છે. એટલે શું કહું છું? દોરીમાં ઉદ્ભવતું તરંગ ધારો કે સ્થિત તરંગ છે. હવે એક કામ કરીએ સાહેબ, આ n શું છે એની ફિલિંગ લાવી છે. તો ફિલિંગ લાવીએ. ચલો, લેમડા બરાબર આવશે 2l/n. હવે એક કામ કરું, એમાં હું શું મૂકું છું? n બરાબર 1. શું મૂકું છું? n બરાબર 1. તો મૂકો કિંમત. લેમડા બરાબર 2l/n છે, એમાં n બરાબર 1 મૂકો. સાબિત શું થયું? લેમડા બરાબર 2l. શું સાબિત થયું? લેમડા બરાબર 2l. ટૂંકમાં તમારે દોરીમાં એવું તરંગ દોરવાનું છે જેના માટે લેમડા કેટલા હોય? લેમડા હશે એની લંબાઈ કરતાં ડબલ. કેટલા હશે? લંબાઈ કરતાં ડબલ. સરનો મિનિંગ શું થાય? અને ફ્રીક્વન્સીમાં તમે n બરાબર 1 મૂકો તો શું આવશે? v/12. અને આ જે v/12 છે એને શું કહેવાય? મૂળભૂત આવૃત્તિ. શું કહેવાય? દોરીમાં ઉદ્ભવતા સ્થિત તરંગની મૂળભૂત આવૃત્તિ આટલી હશે. આનો મિનિંગ સમજીએ. હવે મને સાબિત શું થઈ ગયું? લેમડા બરાબર 2l. તમને લેમડા પહેલાં ખબર હોવી જોઈએ. લેમડાનો મતલબ શું થાય? સિમ્પલ તમને કહું છું. એક તરંગ પૂરું થાય ને ત્યાં સુધીમાં જે અંતર કપાય ને લેમડા કહેવાય. સમજો. તો અહીંથી લઈને આ અંતર કેટલું છે? લેમડા છે. કેટલું છે? લેમડા છે. હવે સાબિત એવું થયું કે લેમડા બરાબર, જો આને આટલા અંતરને શું કહેવાય? લેમડા કહેવાય. તમને બધાને ખબર છે કે જે બે કણો વચ્ચે કળા 2π જેટલો હોય એ બે કણો વચ્ચેના અંતરને લેમડા કહેવાય. અથવા સિમ્પલ ભાષામાં તમને કહું, તરંગ જ્યાંથી સ્ટાર્ટ થયું નથી, જ્યારે નવું તરંગ સ્ટાર્ટ થવાની શરૂઆત છે ત્યાં સુધી, ટૂંકમાં અહીંથી, ટૂંકમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ, એક તરંગનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ વચ્ચેના અંતરને શું કહેવાય? તરંગ લંબાઈ કહેવાય. હવે વિચારો, તમારે એવું તરંગ દોરવાનું છે કે જેના માટે લેમડા કેટલું છે? લેમડા 2l છે. મતલબ શું થયો કે l લંબાઈની દોરીમાં જો 2l લંબાઈની દોરી છે, જો લેમડા જેટલી લંબાઈ ક્યારે કાપે વસ્તુ? તરંગ લેમડા જેટલું અંતર ક્યારે કાપે? તરંગ આખું કમ્પ્લીટ થાય ત્યારે. અહીં સાબિત શું થયું? લેમડા બરાબર 2l છે. મતલબ એમ થયું l લંબાઈની દોરીમાં કેટલી તરંગ આવશે? લેમડા/2 નું અડધું તરંગ આવે. કેટલું તરંગ આવે? અડધું તરંગ. લેમડા બરાબર 2l નો મતલબ એમ થાય કે 2l લંબાઈમાં એક તરંગ આવે. તો વિચારો, આપણી પાસે દોરી કેટલી છે? આપણી પાસે દોરી તો l લંબાઈની જ છે. તો વિચારો, l લંબાઈની દોરીમાં કેટલું તરંગ આવશે? અડધું તરંગ આવશે. કેટલું આવશે? આટલું આવે કે ન આવે? આ કેસમાં લેમડા બરાબર 2l છે. તો આ કેટલું અંતર હશે? આટલું અંતર લેમડા છે. અહીંથી લઈને આ અંતર લેમડા છે. એના બરાબર શું 2l છે? તો આટલું કેટલું અંતર છે? l હશે કે ન હોય? તો કે તરંગ જો આવું બને, અડધું તરંગ. કેટલું તરંગ બનશે? અડધું તરંગ. લેમડા બરાબર 2l નો મતલબ એમ થાય કે 2l લંબાઈમાં એક આખું તરંગ આવી જાય. ટૂંકમાં આવું આવશે, ગર્ત અને શૃંગ. બરાબર છે? પણ જ્યારે લેમડા બરાબર 2l છે તો 2l લંબાઈમાં એક તરંગ આવે. તો વિચારો, l લંબાઈમાં અડધું તરંગ આવે કે ન આવે? તો માનો તમારી દોરી આ પ્રમાણે છે, દોરી આ પ્રમાણે છે, તો તરંગ કેટલું આવશે? અડધું આવશે. ટૂંકમાં આટલું તરંગ આવશે. આવું અથવા આવું આવશે. તો આ થઈ ગયું n બરાબર 1 નો ફિલિંગ વાળો કેસ. બરાબર છે? અને અહીંયા જે આવૃત્તિ મળશે દોલનની આવૃત્તિ, એને કહેવાય મૂળભૂત આવૃત્તિ. બરાબર છે? આ પ્રમાણે દેખાશે. જો આ શું બન્યું? આ નોડ છે, આ નોડ છે, અને આ શું છે? એવો પોઈન્ટ છે જે કંપવિસ્તાર મહત્તમ છે. જો આ પોઈન્ટ એવા છે, વચ્ચેના પોઈન્ટો કેટલા અંતર હશે? l/2 અંતર. કેટલા અંતર હશે? l/2 અંતર. બરાબર? અહીંયા 0 અંતર, આ અંતર l થાય. કેટલું અંતર છે? l/2. આ l/2 અંતરે એવા જે પણ કણ હશે એ કણનો કંપવિસ્તાર સૌથી વધારે છે, અને આ બિંદુને કહેવાય પ્રસ્પંદ બિંદુ. એન્ટી નોડ. શું કહેવાય? એન્ટી નોડ. લખું છે એ. નોડ એટલે એવા પોઈન્ટ કે જેનો કંપવિસ્તાર હંમેશા શૂન્ય હોય, અને એન્ટી નોડ એટલે કે નોડથી ઊંધું એવા પોઈન્ટ કે જેનો કંપવિસ્તાર સૌથી વધારે હોય એવા પોઈન્ટને કહેવાય એન્ટી નોડ અથવા પ્રસ્પંદ બિંદુ. નોડને કહેવાય નિસ્પંદ બિંદુ, જ્યારે એન્ટી નોડને કહેવાય પ્રસ્પંદ બિંદુ. તો આ પહેલો કેસ થઈ ગયો. ફટાફટ આપણે બીજો કેસ સમજાવું. ધારો કે n બરાબર 2 છે.
કેટલા છે n બરાબર 2 સૂત્રમાં કિંમત મૂકીએ લેમડા બરાબર 2l અપોન n n કેટલા મૂકશો 2 મૂકો ચલો તો 2l અપોન 2 કેટલા આવશે l તો મતલબ કે મારે એવો કેસ દોરવાનો છે કે જેમાં શું આવશે લેમડા બરાબર l હોવા જોઈએ. હવે લેમડા બરાબર l નો મતલબ શું થાય કે ભાઈ લેમડા જેટલા અંતરમાં એક તરંગ આવે તો મતલબ શું થયું l લંબાઈમાં એક તરંગ આવશે. મારે માનો કે આ દોરીનો પહેલો છેડો આ દોરીનો બીજો છેડો માનો કે આ લંબાઈ l છે દોરીની લંબાઈ એટલી ને એટલી છે આ કેટલી લંબાઈ છે l છે આ પોઈન્ટ છે x બરાબર 0 વાળો અને આ પોઈન્ટ છે x બરાબર l વાળો તો અહીંથી લઈને આ લંબાઈ કેટલી છે l છે કેટલી લંબાઈ છે l છે બરાબર છે ને આ લંબાઈ l છે તો l લંબાઈમાં મારે દોરવાનું છે આખું તરંગ તો વિચારો કેટલા તરંગ આવશે આ તરંગ આવી ગયો આખું સેમ રીતે નીચે દોરી દેવાનું બરાબર બનશે કે નહીં બને તો આ પ્રમાણે તમને એક તરંગ મળશે બરાબર આ આખું તરંગ l લંબાઈમાં સમાઈ ગયું લેમડા બરાબર l નો મિનિંગ આવો થાય અને આ કેસમાં ફ્રીક્વન્સી કેટલી મળશે m બરાબર nv/2l nv/2l માં કેટલા મૂકશો n 2 મૂકો તો શું હશે 2v/2l તો સૂત્ર શું હશે 2 2 ઉડી ગયા v/2l અને આમ પણ લખો ઘણી વખત આવું લખ્યું f બરાબર nv/2l માં મૂકો 2 તો શું હશે 2v/2l પણ તમને ખબર છે આજે v/2l છે શું કહેવાય મૂળભૂત આવૃત્તિ યાદ છે ને v/2l શું કહેવાય મૂળભૂત આવૃત્તિ તો આમ પણ લખ્યું હોય f બરાબર 2 ગુણ્યા f મૂળભૂત હું આવું લખું છું f મુ બરાબર છે તો આ કેસમાં આવૃત્તિ કેટલી હશે આ કેસમાં આવૃત્તિ હશે મૂળભૂત આવૃત્તિથી ડબલ કેટલી હશે મૂળભૂત આવૃત્તિ ડબલ તો આ પ્રમાણે શેપ દેખાશે જો આ કેસમાં કેટલા નોડ મળ્યા આ કેસમાં 2 નોડ મળ્યા અને એક એન્ટી નોડ મળ્યા આ કેસમાં એક નોડ અહીંયા એક નોડ અહીંયા અને એક નોડ અહીંયા આ કેસમાં હંમેશા આ જે વચ્ચેનો પોઈન્ટ છે ને આ પોઈન્ટ હંમેશા સ્થિર હશે કેવો હશે સ્થિર હશે જ્યારે જો આમાં 2 એન્ટી નોડ મળે છે બરાબર કેટલા નોડ મળે છે 2 એન્ટી નોડ મળે છે અને 3 નોડ મળે કુલ ગણો તો જો તમે આ પોઈન્ટને ભૂલી જાઓ તો આ 2 નોડ ને આ 2 એન્ટી નોડ મળશે એન્ટી નોડ એટલે મહત્તમ કમ વિસ્તરવાળા પોઈન્ટ અને આ કેસમાં મહત્તમ કમ વિસ્તરવાળા પોઈન્ટ ક્યાં મળશે તો આટલું અંતર l છે તો આટલું અંતર હશે l/2 એનું અડધું હશે l/4 તો ટૂંકમાં દદ્ધ છેડાથી l/4 અંતરે અને અહીંથી આ બાજુથી l/4 એટલે લગભગ 3l/4 એટલા અંતરે તમને 2 એન્ટી નોડ મળશે અને એક x બરાબર 0 પર એક x બરાબર l/2 પર અને x બરાબર l પર તમને એન્ટી નોડ મળશે. હવે આ છે ને આ જે કેસ બન્યો ને આવું કહેવાય પ્રથમ ઓવરટોન અથવા દ્વિતીય હાર્મોનિક તમે શબ્દ આ વાપરશે. હવે ઓવરટોન યાદ રાખો હું તમને એમ કહું છું આ n પરથી તમારે યાદ રાખવાનું છે n પરથી હું તમને એમ કહું કે તમે n બરાબર n મૂક્યા તો જે કેસ બને ને કહેવાય nમો હાર્મોનિક તમે n બરાબર 5 મૂકો છો કે 5મો હાર્મોનિક n બરાબર 6 મૂકો છો કે 6મો હાર્મોનિક તમે n બરાબર 1 મૂકો છો કે પહેલું હાર્મોનિક તમે n બરાબર 2 મૂકો છો કે બીજું હાર્મોનિક હવે તમે જેટલા n મૂકો ને એમાંથી એક ઘટાડો તો તમને મળે એટલામાં ઓવરટોન મતલબ એક્ઝામ્પલથી સમજો તમે n બરાબર 5 મૂકો તો શું આવશે 5 માઇનસ 1 ચોથું આવર્ટન જ્યારે તમે n બરાબર 5 મૂકો છો ત્યારે મતલબ તમને કેટલું મળે ચોથું ઓવરટન કહેવાય ટૂંકમાં એને 5મું હાર્મોનિક કહો કે ચોથું ઓવરટન કહો એક વસ્તુ છે આ શબ્દો તમારે એક્ઝામમાં યાદ રાખવા પડશે તમને એમ કહેશે કે ભાઈ દોરીના સ્થિત તરંગના કેસમાં 10મું ઓવરટન મળે છે 10મું ઓવરટન મળે તો n કેટલા 11 હોય કેટલા હોય 11 બસ આ ખબર પડી જાય કારણ કે સૂત્ર તમને એમ કહેશે દોરીના સ્થિત તરંગના કેસમાં 10મા ઓવરટોન માટે ફ્રીક્વન્સી કેટલી હશે 10મા ઓવરટોન માટે આવૃત્તિ જોતો હવે 10મું ઓવરટોન એટલે શું થાય અહીંયા n - 1 બરાબર 10 છે n કેટલા 11 હોય કેટલા 11 હોય તમારે 11 તમારે n બરાબર શું મૂકવો પડે 11 મૂકવો પડે તો આન્સર આવશે 11v/12 10v/12 આવશે નહીં શું આવશે 11v/12 ટૂંકમાં જેટલા n હોય એમાંથી એક ઘટાડો તો ઓવરટોન મળે તો ઓવરટોનમાંથી n માં જવું હોય તો એક વધારવાનું અને n માંથી ઓવરટોનમાં જવું તો એક ઘટાડવાનું ટૂંકમાં જો આને શું કહેવાય આને કહેવાશે જો આ n આપણે કેટલા મૂક્યા આમાં n બરાબર 2 મૂક્યા કેટલા મૂક્યા છે આમાં આ કેસમાં n બરાબર 2 છે અને શું કહેવાય બીજું હાર્મોનિક શું કહેવાય બીજું હાર્મોનિક અથવા 2 માઇનસ 1 પહેલું ઓવરટોન અહીં આપણે આને શું કહેવાય આને કહેવાશે પ્રથમ હાર્મોનિક શું કહેવાય બરાબર ને n બરાબર 1 છે આને કહેવાય પ્રથમ હાર્મોનિક અથવા શૂન્ય ઓવરટોન પણ શૂન્ય ઓવરટોન જેવું કંઈ હોતું નથી એટલે સિમ્પલ અહીંથી સ્ટાર્ટ કરીએ પ્રથમ ઓવરટોન બરાબર બાકી તમે કહી શકો આને જો લખ્યું છે મૂળભૂત આવૃત્તિ અથવા પ્રથમ હાર્મોનિક ઇન શોર્ટ યાદ રાખવા માટે સિમ્પલ લખ્યું છે અહીંયા જેટલામું n હોય એટલામું હાર્મોનિક હોય અને એમાંથી એક બાદ કરો એટલામું ઓવરટોન મળે તમને કંઈ 15મું ઓવરટોન તો n બરાબર 16 આવે અને 16મું n બરાબર 16 આવે તો 16મું હાર્મોનિક હોય બરાબર સિમ્પલ કોન્સેપ્ટ છે પણ તમે એમ વિચારો કે n બરાબર 1 છે તમને કહેવાય પહેલું હાર્મોનિક અથવા મૂળભૂત આવૃત્તિ અથવા શૂન્ય ઓવરટોન શૂન્ય ઓવરટોન શબ્દ ક્યાંય વપરાતો નથી સિમ્પલ એને શું કહેવાય પ્રથમ હાર્મોનિક બરાબર છે તો પ્રથમ ઓવરટોન એટલે કે દ્વિતીય હાર્મોનિક n બરાબર 2 હશે આટલું મગજમાં રાખજો હવે તમે આ પ્રમાણે n ની અલગ અલગ વેલ્યુ મૂકીને અલગ અલગ તરંગો બનાવી શકો છો મેં તમારા માટે સમજણ થોડુંક ઓછી બને એટલા માટે એ લખેલા છે જે તમને સમજાવી દઉં છું બરાબર અમુક બેઝિક લઈને જુઓ તો એ જ બધી વાત કરેલ છે તમે n બરાબર 1 મૂકો તો શું મળશે પ્રથમ હાર્મોનિક અથવા મૂળભૂત આવૃત્તિ મળશે લેમડા બરાબર છે 2l સૂત્ર કયું છે લેમડા બરાબર 2l/n અને f બરાબર છે nv/2l એમાં તમારે કિંમત મૂકતી જવાની છે તો આ કેસમાં જે આવૃત્તિ છે કેટલી છે મૂળભૂત આવૃત્તિ v/2l જેટલી બરાબર છે પછી આપણે લીધું n બરાબર 2 n બરાબર 2 ને શું કહેવાય દ્વિતીય અહીં લખી નાખું છું nમું હાર્મોનિક અને શું અથવા શું કહેવાય n - 1મું ઓવરટોન બસ મગજમાં આટલું રાખવાનું
એન બરાબર 2 મૂકો તો 2 - 1 પહેલું ઓવરટોન કહેવાય અથવા એને દ્વિતીય હાર્મોનિક કહેવાય. તમને ખબર છે. અને એન બરાબર કેટલા આવશે? 2 આવશે. તો શું આવશે? 2/2 એલ લેમડા બરાબર એલ. ટૂંકમાં એલ લંબાઈમાં એક તરંગ સમાઈ જશે. આવું તરંગ બનશે કે નહીં બને? એન બરાબર 3 મૂકો. એન બરાબર 3 મૂકો શું બનશે? એ તૃતીય હાર્મોનિક અથવા દ્વિતીય ઓવરટોન બનશે. લેમડા બરાબર શું આવશે? 2l/3. તો સાબિત શું થયું? એલ બરાબર 1.5 લેમડા. ટૂંકમાં એલ લંબાઈમાં કેટલા તરંગ આવશે? જો લેમડા હોય એ લેમડા જેટલા અંતરમાં એક તરંગ સમાય તો એવું શું? એલ બરાબર 1.5 લેમડા. બરાબર ને? 3 આમ લાવો, 2 છેદમાં લાવો તો એલ બરાબર એવું 1.5 લેમડા. મતલબ સાબિત થયું કે એલ જેટલા અંતરમાં દોઢ તરંગ સમાશે. કેટલા તરંગ સમાશે? દોઢ દોર્યા. જો અહીંયા આ પહેલું તરંગ અહીંયા પૂરું થયું અને આ બીજું અડધું પૂરું થયું. કેટલા તરંગ સમાના? દોઢ તરંગ. દેખાય છે અહીંથી? આ પહેલું અડધું, આ આખું અને હજી પાછું અડધું. આ થઈ ગયા દોઢ તરંગ. એ પ્રમાણે સેમ નીચે બનશે. તો આ કેસમાં કેટલા એન્ટીનોડ મળે? 3 એન્ટીનોડ મળે. જો એન્ટીનોડ એટલે શું થાય? મહત્તમ કંપ વિસ્તાર હોય એવો પોઈન્ટ. તો 3 એન્ટીનોડ મળે. હંમેશા 3 હોય તો 4 નોડ મળે. હંમેશા નોડ એક વધારે મળે. આને ગણીએ તો 1, 2, 3 ને 4 તમને મળશે નોડ્સ. અને આ કેસમાં ફ્રીક્વન્સી કેટલી હશે? મૂળભૂત ફ્રીક્વન્સી 3 ગણી. સિમ્પલ વાત છે. તમે n બરાબર 1 મૂકો ત્યારે જે ફ્રીક્વન્સી મળે એને મૂળભૂત કહેવાય. 3 મૂકો તો 3 ગણી મળે મૂળભૂત કરતા. લખ્યું છે f બરાબર શું આવશે? 3 × f મૂળ. બરાબર ને? એ મૂળ લખ્યું છે. આ f મૂળ છે. ઓકે, આગળ વધીએ. n બરાબર 4 મૂકો તો શું મળશે? ચતુર્થમું હાર્મોનિક કહેવાય અથવા એને તૃતીય ઓવરટોન કહેવાય. લેમડા બરાબર શું આવશે? 2l/n. n મૂકો 4 તો 2l/4 એટલે l/2. તો લેમડા બરાબર આવ્યું l/2. l બરાબર આવશે 2 લેમડા. મતલબ શું થયો? લેમડા જેટલા અંતરમાં એક તરંગ હોય, લેમડા જેટલા અંતરમાં એક તરંગ હોય તો આપણે પાસે અંદર છે કેટલું? l જેટલું. l બરાબર 2 લેમડા. મતલબ શું થયો? l જેટલા અંતરમાં 2 તરંગ મારે દોરવાના. મેં જો 2 તરંગ દોરવાનો પ્રયત્ન કર્યો છે. એક તરંગ આ થઈ ગયું, એક તરંગ પૂરું થયું અહીંયા અને બીજું તરંગ પૂરું થયું અહીંયા. બરાબર? 2 તરંગ દોર્યા છે. એ પ્રમાણે નીચે પણ તો આ પ્રમાણે 2 તરંગ છે. તો આ કેસમાં મને કેટલા મળશે? 1, 2, 3 ને 4. 4 શું મળે? એન્ટીનોડ મળે. બરાબર ને? 5 નોડ મળશે. યાદ રાખો, જેટલા n બરાબર જેટલા મૂકશો ને એટલા તમને એન્ટીનોડ મળે. બરાબર છે? જેટલા n હશે એટલા તમને એન્ટીનોડ મળશે. એમાં એક ઉમેરી દો તો શું મળશે? એટલા નોડ મળશે. કારણ કે નોડ છે એ તમે આને ગણો તો આને ગણશો એટલે 5 થઈ જશે. બરાબર? બાકી આને નહીં ગણો તો 4 એન્ટીનોડ ને 4 નોડ મળશે. યાદ રાખજો. તમને આમ પ્રમાણે પ્રશ્ન પૂછાય કે દોરીના કેસમાં, સ્થિત તરંગના કેસમાં n બરાબર 10 માટે કેટલા એન્ટીનોડ મળે? તો શું આન્સર આવે? 10 એન્ટીનોડ. અને જો આને ગણો દઢ આધારને, આને પણ x બરાબર 0 ને, તો 11 નોડ્સ મળશે. 10 એન્ટીનોડ પ્રસ્પંદ બિંદુઓ અને 11 નોડ્સ એટલે કે નિસ્પંદ બિંદુઓ મળશે. તો આ પ્રમાણે તમે કોઈ પણ માટે આકૃતિ દોરી શકો છો. આ સિમ્પલ કોન્સેપ્ટ હતો. તો અત્યાર સુધીમાં આપણે જે પણ ચર્ચા કરી એ કોના માટે હતી? નોડ્સ માટે હતી. નોડ્સ કોને કહેવાય? જ્યાં કંપ વિસ્તાર 0 મળે એને નોડ્સ કહેવાય. હવે આપણે આ થિયરીનો છેલ્લો પાર્ટ કે પ્રસ્પંદ બિંદુ માટેની, પ્રસ્પંદ એટલે શું થાય? એન્ટીનોડ. એન્ટીનોડને મેં શું કીધું છે? એવા બિંદુઓ કે જ્યાં કંપ વિસ્તાર મહત્તમ છે. કેટલો હશે? 2a જેટલો. બરાબર? કેટલો હશે? કંપ વિસ્તાર મહત્તમ હશે એને કહેવાય એન્ટીનોડ્સ. મેં તમને હમણાં એન્ટીનોડ્સ બતાવેલા છે. બરાબર છે? તો ચલો એની કન્ડિશન શોધીએ. તો કન્ડિશન સિમ્પલ છે. કંપ વિસ્તાર સૂત્ર શું હતું? 2a sin kx. નોડમાં કન્ડિશન શું હતી? કે જે જગ્યાએ sin થીટાની કિંમત 0 આવે ત્યાં મને નોડ મળે. હવે એનાથી ઉલટું, sin થીટાની કિંમત જે મહત્તમ હોય, કેટલી મહત્તમ કેટલી હોય? 1 જેટલી હોય. ત્યાં મને શું મળશે? ત્યાં મને મળશે એન્ટીનોડ એટલે કે પ્રસ્પંદ બિંદુ. પ્રસ્પંદ બિંદુ એટલે એવો બિંદુ કે જ્યાં કંપ વિસ્તાર મહત્તમ છે. મહત્તમ કેટલો થઈ શકે? વધુ 2a જેટલો. કેટલો થઈ શકે? 2a જેટલો. તો જ્યાં કંપ વિસ્તાર 2a છે, અથવા તો એમ કહી શકાય કે જ્યાં sin થીટાની કિંમત 1 છે એવા બધા બિંદુએ શું મળશે મને? પ્રસ્પંદ બિંદુ એટલે કે એન્ટીનોડ મળશે. તો યાદ રાખો, sin થીટા શૂન્ય થવા માટેની કન્ડિશન શું? sin થીટા શૂન્ય થવાની કન્ડિશન એવી હતી કે થીટા બરાબર હોવો જોઈએ n પાઈ એટલે કે પાઈના સહગુણકમાં. હવે sin થીટા મહત્તમ થવાની કન્ડિશન શું? એકમ હતું યાદ કરો. ખૂણો કેવા હશે? બધા π/2 ના સહગુણક. કેવા હશે? π/2 ને π/2, 3π/2, 5π/2, 7π/2, 9π/2 એવું હાલત કરશે. બરાબર? કેવા આવશે? 1π/2, 3π/2, 5π/2, 7π/2, 9π/2, 11π/2, 13π/2. ટૂંકમાં આવી બધી કિંમત આવશે અને એ સમીકરણ આ યુઝ કરે. તમને મેથ્સ વાળા બધી ખબર છે. મેથ્સમાં જે લોકો છે એને ખબર જ હશે આ કે kx બરાબર ટૂંકમાં થીટા બરાબર કેટલો હોવો જોઈએ? 2n - 1 π/2 જેટલો હશે. કે જ્યાં n શું છે? n છે 1, 2, 3, 4. જો અહીંયા n 0 ચાલશે, n 0 નહીં હોય. કારણ શું? યાદ કરો, n બરાબર 0 માટે મને શું મળતું હતું? આ પોઈન્ટ મળતો હતો. આ પોઈન્ટ x બરાબર 0 પર ડાયરેક્ટલી આમાં, સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. તો અહીંયા શું હતી કન્ડિશન? આ કન્ડિશન એવી આવશે કે તમારો જે સાઇન થીટા છે મહત્તમ થવા માટેની કન્ડિશન શું? 2n - 1 π/2. જો n એટલા હશે તમે વિચાર મૂકો. જો n બરાબર 1 મૂકો, થોડો કેટલો હશે? π/2 આવશે. n બરાબર 2 મૂકો, n બરાબર 2 મૂકો, થોડો કેટલો હશે? 2 × 4 - 1 3π/2. n બરાબર 3 મૂકો, થોડો કેટલો હશે? 5π/2. ટૂંકમાં આ કન્ડિશન તમને બધા આખણા બધા મળશે મેં કીધું એ પ્રમાણે. તો અહીંયા kx બરાબર શું આવશે? 2n - 1 π/2. k બરાબર મૂકો 2π/λ અને તમે x ને કરતા બનાવો. સિમ્પલ સૂત્ર શું આવશે? x બરાબર 2n - 1/2 × λ/2. શું આવશે? 2n - 1/2 × λ/2. તમારે યાદ એમ રાખવાનું છે. યાદ કરો, તમને હમણાં શું શીખવાડ્યું હતું? તમને આવું શીખવાડ્યું x બરાબર કેટલા હતા?
એક્સ બરાબર હતા એન લેમડા બાય ટુ. યાદ કરજો નિષ્પન્ન બિંદુની થિયરી જે છે એમાં સૂત્ર જોજો એક્સ બરાબર શું હતું એન લેમડા બાય ટુ. અહીંયા શું આવ્યું એનની જગ્યાએ આ મોટું પદ આવ્યું. કયું મોટું પદ આવ્યું 2n - 1/2. કયું પદ આવ્યું મોટું 2n - 1/2. તો મગજમાં એટલું જ યાદ રાખવાનું છે કે નિષ્પન્ન બિંદુના સૂત્રમાંથી પ્રસ્પન્ન બિંદુના સૂત્ર મેળવવા હોય તો શું કરવાનું જ્યાં મને n દેખાય ને અમારે શું મૂકવાનું 2n - 1/2. શું મૂકવાના 2n - 1/2. સૂત્ર આવી ગયું xn નું. કોણ સૂત્ર આવી ગયું xn નું. ટૂંકમાં યાદ કરો આગળ શું હતું સૂત્ર ત્યાં આવું હતું n લેમડા બાય ટુ. એ શું છે 2n - 1/2 લેમડા બાય ટુ. લેમડા બાય ટુ એમ રહી છે એનની જગ્યાએ શું આવી ગયું 2n - 1/2. એ તમારે યાદ રાખવાનું છે. હવે લખવું છે સૂત્ર જો હવે આ 2 × 2 થઈ જશે 4. 2 × 2 થઈ જશે 4 બરાબર. 2 × 2 થશે 4. તો આટલું કરીએ સૂત્ર શું મળશે x બરાબર એ લખું છું ઉપર જો યુ કેન સી હિયર x બરાબર શું મળશે x બરાબર આવશે 2n - 1/4 બરાબર છે. હવે આમાં સિમ્પલ વાત છે કે n બરાબર તમે અલગ અલગ વેલ્યુ મૂકો n બરાબર 1 મૂકો 2 મૂકો 3 મૂકો 4 મૂકો તમને x ની અલગ અલગ વેલ્યુ મળશે. જેમ કે x n બરાબર 1 મૂકો તો શું આવશે 2 × 2 - 1 એટલે 1/4 શું આવશે લેમડા બાય 4. મતલબ કે તમને દઢ આધાર પરથી લેમડા બાય 4 અંતરે પહેલું પ્રસ્પન્ન બિંદુ મળશે બરાબર છે. અને તમે n બરાબર 2 મૂકો તો શું આવશે 3 લેમડા બાય 4. 3 મૂકો તો 5 લેમડા બાય 4. તમે જુઓ આ બિંદુ મળ્યું લેમડા બાય 4 અંતરે ક્યાંથી x બરાબર 0 થી. આ બિંદુ મળ્યું તમને 3 લેમડા બાય 4 અંતર ક્યાંથી x બરાબર 0 થી. તમે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધો કેટલું આવશે લેમડા બાય 2 જ આવશે. ટૂંકમાં સાબિત જુઓ પેલા નિષ્પન્ન બિંદુ જ છે. નિષ્પન્ન બિંદુ ક્યાં મળતું હતું લેમડા બાય 2 અંતરે. લેમડા બાય 2 લેમડા પછી 3 લેમડા બાય 2 2 લેમડા આ પ્રમાણે આમાં બાય 4 આવે છે સૂત્ર આનું આવું છે. પણ તમે જુઓ બે પ્રસ્પન્ન બિંદુ વચ્ચે અંતર પર લેમડા બાય 2 હતું અને યાદ કરો બે નિષ્પન્ન બિંદુ વચ્ચે પણ અંતર લેમડા બાય 2 હતું. મતલબ જો લખ્યું છે મેં આ અંતરે તમને શું મળશે પ્રસ્પન્ન બિંદુ કયા અંતર શું દેખાય છે તમને. પેલું અંતર કેટલું છે જો અહીંયા અંતર છે લેમડા બાય 4 અંતરે પેલું બિંદુ અહીંયા મળશે. બીજું પ્રસ્પન્ન બિંદુ મળશે 3 લેમડા બાય 4 અંતરે. ત્રીજું મળશે 5 લેમડા બાય 4. ચોથું મળશે 7 લેમડા બાય 4. નિષ્પન્ન બિંદુ તમને આવા ભણ્યા હતા. પહેલું નિષ્પન્ન બિંદુ ક્યાં મળશે x બરાબર 0 પર. બીજું સોરી 1 મિનિટ પહેલું નિષ્પન્ન બિંદુ મળશે તમને ક્યાં x બરાબર 0 પર. બીજું ક્યાં મળે લેમડા બાય 2 પર. ત્રીજું ક્યાં મળે લેમડા પર. ચોથું ક્યાં મળે 3 લેમડા બાય 2 પર. પાંચમું ક્યાં મળશે 2 લેમડા પર. તમે જુઓ આ પહેલાં આવશે નિષ્પન્ન બિંદુ પછી શું હશે લેમડા બાય 4 અંતરે આવશે પહેલું પ્રસ્પન્ન બિંદુ. પછી આવશે લેમડા બાય 2 એ બીજું નિષ્પન્ન બિંદુ. પછી આવશે 3 લેમડા બાય 4 એ બીજું પ્રસ્પન્ન બિંદુ. પછી આવશે લેમડા અંતરે ત્રીજું નિષ્પન્ન બિંદુ. આ પ્રમાણે ચાલ્યા કરે. તો એવો પ્રશ્ન પૂછાય કે બે પ્રસ્પન્ન બિંદુ વચ્ચે અંતર કેટલું લેમડા બાય 2. બે નિષ્પન્ન બિંદુ વચ્ચે અંતર કેટલું લેમડા બાય 2. પણ પ્રસ્પન્ન બિંદુ અને બીજા નિષ્પન્ન બિંદુ વચ્ચે અંતર કેટલું લેમડા બાય 4. અડધું થાય કે ન થાય. સિમ્પલ લખ્યું છે બે પ્રસ્પન્ન બિંદુ વચ્ચે અંતર આવશે લેમડા બાય 2. બે નિષ્પન્ન બિંદુ વચ્ચે અંતર આવશે લેમડા બાય 2. અને એક નિષ્પન્ન અને એક પ્રસ્પન્ન વચ્ચે અંતર આવશે લેમડા બાય 4. એક પ્રસ્પન્ન અને એક નિષ્પન્ન બિંદુ વચ્ચે અંતર આવશે લેમડા બાય 4. મસ્ત. આ ત્રણેય ક્વેશ્ચન આ મોસ્ટ એમપી છે. બે પ્રસ્પન્ન વચ્ચે અંતર લેમડા બાય 2. બે નિષ્પન્ન વચ્ચે અંતર લેમડા બાય 2. અને એક પ્રસ્પન્ન અને એક નિષ્પન્ન વચ્ચે અંતર આવશે લેમડા બાય 4. હવે આપણે આજે જેટલું બી ભણ્યા છીએ એ તમને એક પેજમાં લખીને પાછળ મેં આપી દીધું છે જેથી તમે એને આરામથી વાંચી શકો બરાબર છે. તો આ પેજમાં મેં તમને બધું લખાઈને આપી દીધું છે. શીત તરંગનું સમીકરણ શું છે આ પછી નોટ્સ માટેની કન્ડિશન છે. પછી આ થઈ ગયું x બરાબર l મૂકીએ તો શું કન્ડિશન હોવી જોઈએ એ બધી થઈ ગયું. પછી આ છે nમું હાર્મોનિક n - 1મું ઓવરટોન કહેવાય એ વસ્તુ n10 ઓર્ડરની કન્ડિશન. અને પછી આ છેલ્લે લખ્યું છે બે પ્રસ્પન્ન વચ્ચે અંતર કેટલું હોય બે નિષ્પન્ન વચ્ચે કેટલું અંતર હશે અને પ્રસ્પન્ન નિષ્પન્ન વચ્ચે કેટલું અંતર. ટૂંકમાં આજે જે ભણાવ્યું છે કલાકનું લેક્ચર એનો છેલ્લે હાર આટલો નીકળે છે. આમાંથી ક્વેશ્ચન આવવાના મેક્સિમમ ચાન્સીસ છે બરાબર છે. તો રાખીએ અહીંયા.